લગ્ન સમાજ સ્વીકારે છે, કારણ કે લિવ ઇન રિલેશન, હા 100%. સગાઈ તૂટે છે ત્યારે તો દોષ છોકરીને જ આપવામાં આવે છે કે દીકરીઓ છે એ પોતાના સારા નરસાનો વિચાર કરી નથી શકતી. યુવા પેઢી છે એ પ્રેમને સર્વસ્વ માને છે. બંધારણ કે બહુ મોટી વસ્તુ નથી. બંધારણમાં આર્ટિકલ 21 મુજબ બધાને સમાનતાનો અધિકાર છે. ના, સુપ્રીમ કોર્ટ તો આજે હજી બની છે ભારત સાથે સહેમત નહીં થાય ત્યારે જ ભાગે છે. સમાજે અને એના માતા પિતાએ સહયોગથી આ લગ્ન થયા હોય ત્યારે એ જ એની માતા એ જ એવી કન્ડિશનમાં એ જ એ ઘટનામાં એવું કે બહુ મહત્વ. ના, એમાં ક્યાં જાય છે? ઘરેલું હિંસા છે, છેતરપિંડી છે, દહેજની વાત આવે છે ત્યારે છોકરીઓ આત્મહત્યા કરે જ છે. ત્યારે આ સુધરેલો સમાજ ક્યાં ગયો? તો 5 વખત ઘરમાં ઝઘડો થાય ને અરેન્જ મેરેજમાં, તો જે વચેટિયા હોય ને, જે વચેરિયા હોય ને, એ સમજાવવા આવે. 6ઠી વખત સ્ત્રી કેન્દ્રમાં છે, સવાલ પણ સ્ત્રી સામે જ થાય. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. ત્યારે હું છું તમારી સાથે નિકિતા. આજે જે આપણે મુદ્દાની વાત કરવાના છીએ એ છે, એક પ્રશ્ન એવો છે કે જે સમાજથી લઈને રાજનીતિ સુધીનો એક ચાલતો પ્રશ્ન છે કે જે દીકરીના પ્રેમ લગ્નનો આ પ્રશ્ન છે, અને એમાં પણ ખાસ કરીને પ્રેમ લગ્નમાં ભાગી જનાર દીકરી વિશેની વાત છે. હવે આ મુદ્દો તો કંઈક નવો નથી. આ પહેલાથી જ આપણા સમાજમાં આ મુદ્દો છે તે જીવિત છે. આ પ્રશ્ન જે છે એ જીવિત છે, પરંતુ આ મુદ્દાને ફરીથી ઉજાગર કર્યો છે ગોપાલ ઇટાલિયાએ. તેમણે આપણા સીએમ ને એક આવેદન પત્ર આપ્યું છે આ મુદ્દાને લઈને, અને તેની અંદર તેમણે ઘણા એવા નીતિ નિયમો બદલવાની પણ માંગ કરી છે. તો આ અંગે આપણી સાથે આજે વાત કરવા માટે ઉપસ્થિત છે નરેન્દ્ર સોરઠિયા, જે વકીલ છે, અને સાથે એક સિનિયર જર્નલિસ્ટ એ સમ્રાટ બોધ સર આપણી સાથે છે. વેલકમ સર. તો સૌથી પહેલા મારો જે પ્રશ્ન છે એ નરેન્દ્ર સરને છે કે આપણા જે ભારત બંધારણમાં જે કલમ છે 21 પ્રમાણે, કે જે પુખ્ત વયની વ્યક્તિઓને પસંદ કરવાનું, જીવનસાથી સાથે લગ્ન કરવાનો એક અધિકાર છે, તો જો માતા પિતાની આ જો સહી ફરજિયાત થઈ જશે તો શું આ મૂળભૂત અધિકાર જે મળ્યો છે લોકોને એનું ઉલ્લંઘન નહીં થાય? વાત સાચી છે. બંધારણીય જે છે અધિકાર છે એનો જીવન જીવવાનો, કોન્સ્ટિટ્યુશનલ રાઈટ અંગ્રેજીમાં કહીએ તો, હું એ વાત સાથે એક તબક્કે સહમત છું. એક તબક્કે જ્યારે કોઈ યુવાન સ્ત્રી, મતલબમાં હાલની જે દીકરીઓ છે એ પોતાના સારા નરસાનો વિચાર કરી નથી શકતી, સારું પાત્ર પસંદ કરે તો હંમેશા મા બાપ સહમત હોય જ છે. એવું નથી ભૂતકાળ કોઈ પ્રેમ લગ્ન નથી થયા અને એને માતા પિતાની મંજૂરી મળી, એવું બનાવ નથી બનતા. બરાબર, બને જ છે. દીકરી પોતાના માતા પિતાને એવું જણાવે છે કે ભાઈ મને આ પાત્ર પસંદ છે, માતા પિતા એનું ભૂતકાળ તપાસે છે, પરિવારનો ઇતિહાસ તપાસે છે, પછી સહમત થાય જ છે. હા, ભારત દેશની વ્યવસ્થા પ્રમાણે આંતરજ્ઞાતીય જે લગ્ન છે એ સ્વીકાર્ય નથી, બહુ ઓછા કિસ્સામાં સ્વીકાર્ય છે. હવે આપ જે વાત કરો છો બંધારણીય અધિકારની, એને ચેલેન્જીસ છે, એને પડકાર જ ફેંકવામાં આવે છે કે આ જે કાયદો છે એમાં માતા પિતાની સહી હોવી જોઈએ, મંજૂરી હોવી જોઈએ. હું તો ત્યાં સુધી કહું છું માતા પિતાની સહી નહીં, કારણ કે આજકાલના બાળકો પોતે સહી તો માતા પિતાની જાતે કરી લે છે. એટલે માતા પિતાને હું રૂબરૂ સાક્ષી તરીકે પણ કહું છું. હિન્દુ લગ્ન અધિનિયમ પ્રમાણે અગ્નિના ફેરામાં જે ફેરવી, હિન્દુ લગ્નમાં તો આપણે જે માન્યતા છે અને આપણા જે રિવાજ છે, માતા પિતાની સહી તો એક બહુ દૂરનો મુદ્દો થઈ ગયો. ખાલી અગ્નિની સાક્ષીએ ફેરા ફરી લે ને તો પણ લગ્ન ગ્રાહ્ય છે આપણા હિન્દુ શાસ્ત્રની રીતિ પ્રમાણે. તો એમાં પણ હવે જે સમયની માંગ છે એ ભૂતકાળમાં જોઈએ પ્રાચીન યુગમાં ચાલતું હતું કે ભાઈ ચાલે કે અગ્નિની સાક્ષી લગ્ન એટલે હતું. અત્યારે કળયુગ છે, કળયુગની માન્યતા છે, કળયુગના સમયની માંગ છે કે હવે લગ્ન નોંધણી થાય છે. તો લગ્ન નોંધણી થાય છે તો એમાં ફરજિયાત માતા પિતાની સાક્ષી અને એની સહી હોવી જોઈએ, એની માંગ છે, એનું કારણ છે. આજકાલના જે યુવા પેઢી છે એ પ્રેમને સર્વસ્વ માને છે. જે હમણાં મેં સાંભળ્યું હતું કે સૈયારા પિક્ચર આવેલું, પોતે એક કદાચ મેં જોયું નથી પણ એની વાત સાંભળી હતી કે આવી રીતે છે. હાલ આજકાલ જે યુવા પેઢી છે ને એ એકદમ ફિલ્મના જે સિતારાઓ છે એને પોતાના આદર્શ માને છે, માતા પિતાને નહીં. હવે અહીંયા જે કોન્સ્ટિટ્યુશનલ રાઈટ છે એની સામે જઈએ. આજે કોઈ પણ દીકરી ભાગી જાય તો એના માતા પિતાની પરિસ્થિતિ સમાજમાં શું થાય છે, કોઈ કલ્પના છે આપણને?
નથી થતી કલ્પના, કારણ કે આપણે તો કાયદાને માનીએ છીએ. માતા પિતા પોતે ઊંચી નજર નથી કરી શકતા. બજારમાં સમાજ એને મેણા ટોણા માણે છે, આની દીકરી ભાગી ગઈ, આવી છે, તેવી છે, ફલાણું ઢીકડું. ચાલો એક તબક્કે સ્વીકારીએ કે માતા પિતાને છોડી દઈએ. હવે અહીંયા વિપરીત પરિસ્થિતિમાં આવીએ. જ્યારે જે પાત્ર સાથે દીકરી ભાગે છે પોતાના માતા પિતાને તરછોડી, હવે એને ઘણી વખત એવું થાય છે કે છોકરો દારૂના રવાડે ચડી જાય છે, ડ્રગ્સના, જુગારના, જે સમાજમાં ક્યારેય સ્વીકાર્ય નથી. છોકરીને પોતાની જે ભવિષ્ય છે એની કોઈ ભાન જ નથી હોતી. 18 વર્ષની દીકરી આજની તારીખે શું પોતાનું જે ભવિષ્ય છે નક્કી કરી શકશે? નહીં કરી શકે. એટલા માટે જે આજે સહી માતા પિતાની મંજૂરી આવશ્યક છે. આજથી આપણે 30 વર્ષ પહેલા જઈએ તો મારા માતા પિતાના સમયમાં મેં ક્યાંય જોયું નથી કે દુઃખી વન છૂટાછેડા થયા માતા પિતાની ઘરે જતી રહી. આજની દીકરીઓ 1 વર્ષ એ પ્રેમ લગ્નના મેં એવા કિસ્સા જોયા છે, 70% કિસ્સા મેં સફળ નથી જોયા, મેં પોતે નથી જોયા. હું વકીલ છું, આપના માધ્યમથી હું જણાવી પણ દઉં કે હું પેલા પ્રેમ લગ્ન નોંધાવતો હતો. મેં ઘણા લગ્ન કરાવેલા છે પ્રેમ લગ્ન, પણ હવે નથી કરાવતો. છેલ્લા 2 વર્ષથી મેં મારી ઓફિસમાં બંધ કરી દીધા. એનું કારણ છે કે માતા પિતાની જે પીડા, વ્યથા, વેદના છે ને એ કાયદો નહીં સમજી શકે, એ સમાજ સમજી શકશે. અને હું ફરીથી એક વાતનું તમને કહું છું અને વારે વારે કહું છું, કાયદો સમાજ માટે છે, સમાજ કાયદા માટે નથી. તો આમાં ભલે બંધારણીય પડકાર ફેંકાય છે પણ એમાં ફેરફાર પણ આવશ્યક છે જ. એવું આપને જે આપનો સવાલ હતો એનું જણાવી દઉં છું. એટલે સુધારો થવો જોઈએ. બંધારણ કઈ બહુ મોટી વસ્તુ નથી. બંધારણ તો 1947માં આવ્યું. ભારત તો આદિ અનાદિ કાળથી છે અને ભારતમાં આ કઈ નવું નથી. માતા પિતા સર્વોચ્ચ સ્થાને છે. ઓકે ઓકે ઓકે. પણ ખાસ વચ્ચે તમે એક વાત કરી કે ભાગી જાય છે ત્યારે ખાસ બધું જે છે દીકરી ઉપર આવી જાય છે. માતા પિતાની બરાબર. ઇજ્જત લઈ લો, સમાજમાં બધી વાત લઈ લો કે ખોટું જે પણ કહેશે દીકરીને કહેશે, તો એવું તો છે નહીં કે દીકરી એકલી ભાગી જાય છે. એને ભગાવનાર જે દીકરો પણ જે સાથે હોય છે એના ઉપર કેમ આટલું બધું કઈ બોલવામાં નથી આવતું? દીકરીથી જ ઇજ્જત છે માતા પિતાની, દીકરાનો આમાં શું રોલ પ્લે છે? તો કેમ આ બધું શોર્ટ ટાર્ગેટ દીકરીઓને જ કરવામાં આવે છે બસ? ના, ટાર્ગેટ દીકરી નથી. દીકરી છે અમારી કાઠિયાવાડમાં એવું, કુવા ઢાંકણ પાવઠું, ઘરનું ઢાંકણ નાર, આવું કહેવાય. ઘરનું ઢાંકણ છે નાર. નાર એટલે નારી. એ પછી 16 વર્ષની, 14 વર્ષની, 18 કે 30 વર્ષની, એનાથી કોઈ મતલબ નહીં. દીકરો કદાચ બગડે ને તો એમાં બાપને ગણવામાં આવે કે ભાઈ આ બાપ જવાબદાર છે. પણ જ્યારે દીકરીથી જ હંમેશા ઇજ્જત જોડાયેલી છે. કારણ કે દીકરીનું ભારતીય સંસ્કૃતિમાં એક અદ્દલ સ્થાન છે, એની આબરૂ છે. દીકરી જ હંમેશા ભારતીય સંસ્કૃતિમાં બહુ મહત્વનું સ્થાન છે. ઘર આખાનો પરિવાર પ્રેમ દીકરી સાથે જ જોડાયેલો છે. દીકરો બગડે તો કોઈ માતા પિતાને બહુ મેં આંસુ નથી જોયા. ત્યારે દીકરી સાસરે જાય ને તો પોણો પરિવાર રડતો હોય છે. દીકરી સાથે હંમેશા માણસ જોડાયેલો, હૃદયથી જોડાયેલો છે. એટલા માટે દીકરી. બાકી હું તો એમાં 100% સહમત છું. તમારી જે વાત છે કે દીકરો પણ ભાગે તો સ્વીકાર્ય ન જ હોવું જોઈએ. કારણ કે દીકરી આવે તો તમને પસંદ છે, જાય તો પસંદ નથી, એ ન જ હોવું જોઈએ. હું તમારી વાતમાં 100% સહમત છું. પણ દીકરી જ કેમ, એનું આ મુખ્ય કારણ છે. દીકરી હંમેશા 3, અમારે કાઠિયાવાડમાં એવું કહેવામાં, દીકરી જે છે ને 3 કુળ તારે. પોતાનું સાસરું, પોતાનું પિયર અને પોતાનું મોસાળ. આ 3 ઘરની આબરૂ દીકરી સાથે જોડાયેલી હોય છે. દીકરા સાથે નહીં. દીકરો ગમે ત્યાં સુઈ જાય, દીકરી સુઈ જાય ન પોસાય. આપણા ભારતમાં સ્ત્રીને દેવી ગણવામાં આવેલી છે. દેવી જ્યાં ત્યાં ન ચાલે. બરાબર. એટલે સફર પણ દીકરીઓને જ કરવાનું હોય છે, એટલીસ્ટ એટ ધ એન્ડ ઓફ ધ ડે. સર, સમ્રાટ સર, હું જઈશ. સર, તમે આ વિશે શું કહેશો? સાહેબે બહુ સારી બાબત કીધી. બંધારણમાં આર્ટિકલ 21 મુજબ બધાને સમાનતાનો અધિકાર છે. બીજી વસ્તુ એ પણ છે કે જો બંધારણ બદલવાની વાત થાય અથવા તો બંધારણમાં સુધારા કરવાની વાત થાય છે તો એ ક્યાંક ને ક્યાંક મારી દ્રષ્ટિએ ખોટું થાય છે. કેમ કે બંધારણની મૂળ ભાવના જે છે કે ભારતના હરેક વ્યક્તિને, હરેક રાજ્ય હોય, પ્રાંત હોય, જાતિ હોય, ધર્મ હોય, બધાને સમાન અધિકાર અને સમાન હક મળવા જોઈએ. પછી દીકરી હોય, દીકરો હોય, કોઈ કાસ્ટમાંથી હોય, કોઈ ધર્મમાંથી, કેમ ન હોય. હવે બીજી વાત એ છે કે જ્યારે પણ પુરુષ પ્રધાન દેશની વાત થાય છે, આપણે હંમેશા માટે એવું થાય કે ભાઈ ભારત છે ને હંમેશા માટે પુરુષ પ્રધાન દેશ રહ્યો છે. આજે પણ ક્યાંક ને ક્યાંક આ પુરુષ પ્રધાન દેશની જે માનસિકતા છે એ લોકોમાં જોવા મળે છે. આપણે
આપણી આસપાસ જ નજીકમાં જ જોતા આપણે માતા છે, બેન છે, પત્ની છે, બરોબર, આપણા કોઈ પાર્ટનર હોય તો એ છે, તો એને ખરેખર ઘરમાં એવું કે હજી ઘણા બધા ગામડાઓ છે, 100 માંથી 80 ગામડા એવા નીકળે કે 80 ઘર એવા નીકળે કે જ્યાં આજે પણ દીકરી પીરિયડ્સ દરમિયાન કે માસિક સ્ત્રાવ દરમિયાન રસોડામાં કામ નથી કરી શકતી. હવે ઘણા બધા લોકો એને વૈજ્ઞાનિક કારણ પણ કહે છે, ઘણા બધા લોકો એને ધાર્મિક એક દ્રષ્ટિકોણથી પણ જોઈ છે, પણ એકચ્યુઅલમાં ધાર્મિક દ્રષ્ટિકોણ વધારે છે, વૈજ્ઞાનિક કારણ ઓછું છે. માત્ર રસોડામાં જઈને કામ કરવાથી મતલબ નથી. પેલા હાલો માની લે કે વૈજ્ઞાનિક કારણ છે કે ભાઈ રસોડામાં કામ કરે તો એ ઓલરેડી પેનમાં હોય અને રસોડામાં કે કોઈ કામ કરે તો એને વધારે પેન થાય, પણ એકચ્યુઅલમાં એવું છે કે માત્ર હવે રસોડામાં પણ નથી જઈ શકતી, એને પાણી પીવું હોય તો પણ કોકને કહેવું પડે કે ભાઈ પાણી આપો. એટલે પરિસ્થિતિ એવી છે કે આપણે ભારતની એવી સંસ્કૃતિ રહી છે કે ભારત હંમેશા માટે શાંતિપ્રિય દેશ રહ્યો છે. આજથી હજારો વર્ષોથી લઈને આજ સુધી હંમેશા માટે ભારતે શાંતિની જ ગુહાર કરી છે વિશ્વમાં. અને હંમેશા માટે એક સૂત્ર છે આપણું ભારતનું કે ભારતને યુદ્ધ નહીં બુદ્ધ જોઈએ છે. અને એમાં પણ ભગવાન કૃષ્ણએ પ્રેમની જયારે વ્યાખ્યા આવે ત્યારે ભગવાન કૃષ્ણને આપણે ભારતીય સંસ્કૃતિમાં આપણે પહેલા માનીએ છીએ. અને અત્યારનો પ્રેમ અને એ સમયનો પ્રેમ ઘણો ડિફરન્સ છે, એ માની શકાય, પરંતુ પ્રેમ લગ્ન કરવા એ સાચી દિશામાં એવું ડાયરેક્ટ ન કહી શકો કે તમે પ્રેમ લગ્ન ન કરો અથવા તો દીકરીને ભગાડી ન જાઓ. પ્રેમ લગ્ન ત્યારે જ થાય છે કે જ્યારે એ દીકરી કે દીકરાને એવું લાગે છે કે તેના માતા પિતા એના સંબંધોને માન્ય ગ્રાહ્ય નહીં ગણે, ત્યારે જ આ પગલું દીકરી કે દીકરો ભરતા હોય છે. માત્ર દીકરીની વાત નથી, આ દીકરાની પણ વાત છે કે જ્યારે પણ એમને એમ લાગે કે ભાઈ મારા માતા પિતા અમારી વાતથી એગ્રી નહીં થાય, ત્યારે અમે લોકો આ રીતના પ્રેમ લગ્ન કરે છે, બરોબર. પછી અને ઘણા બધા સોશિયલ મીડિયામાં આવા વિડીયોઝ પણ વાયરલ થયા છે કે ભાઈ પ્રેમ લગ્ન ન થવા જોઈએ, ગામડાઓમાં જ્યાં દીકરી જે ગામમાં રહે છે એ જ ગામમાં પ્રેમ લગ્ન થવા જોઈએ, એના માતા પિતાની સહી જોઈએ. પણ એમાં પણ મારું એક ક્વેશ્ચન માર્ક એ છે કે જે ગામમાં રહેતા હોય ત્યાં એ ગામનો તલાટી ક્યારેય સાઇન કરશે? એ દીકરી ત્યાં જશે તો એના માતા પિતા કે એના સમાજ લગ્ન કરાવશે? જેમ નિકિતાબેન તમે કીધું કે જે રીતના હંમેશા માટે દીકરીઓને કેમ સફર કરવું પડે છે, તુલસીદાસે એવું કીધું છે કે ઢોલ પશુ શુદ્ર નારી સકળ તારણ કે અધિકારી. તો આ સંસ્કૃત ઇટ મીન્સ કે ઢોલ વગાડવાનો, પશુ શુદ્ર, એસસી એસટી ઓબીસી અને નારી એટલે મહિલા સ્ત્રી સકળ તારણ કે અધિકારી, એટલે ઇટ મીન્સ કે બધાને મારો ને તો જ એ સીધા ચાલે, અથવા તો એ તમારા કામનું થાય. તમે ખોટા છો, તમે ના ના સાહેબ, તમારી વાત વચ્ચેથી રોકું છું. તમે ઘડવાની વાત કહેશો, મને ખબર છે. સુપ્રીમ કોર્ટ તો આજે હજી બની છે, ભારતીય સંસ્કૃતિની હું જ વાત કરીશ. હું એમાં તમને બીજું વચ્ચેથી તમારી વાત અધૂરી રોકી દઉં છું. આપે જે કીધું ને કે સ્ત્રી માસિક દરમિયાન હોય અને રસોડામાં નથી, એનો હું વિરોધી છું, હું પોતે વ્યક્તિ વિરોધી છું. પણ એનું જે તમે વૈજ્ઞાનિક કારણ કહો છો એ વૈજ્ઞાનિક કારણ જ છે. સ્ત્રી જયારે માસિક દરમિયાન હોય ને ત્યારે એનું મગજ પોતાના કાબુમાં નથી હોતું, ચીડિયાપણું પોતાના મગજમાં હોય છે. રસોડામાં ન આવવાનું કારણ એવું છે કે જેવો આપણે કહીએ જેવો આહાર એવો ઓળકાર એવો વિચાર. બરાબર. હંમેશા તમે જયારે આપણે જૂની સ્ત્રીઓ જે વડીલો હતી એ રાંધતી તો ભગવાનના ભજન ગાતી, કઈ પણ સારું વિચારતી, કારણ કે એ આહારમાં જેવું તમે લેશો એવું જ આવશે. પણ મુદ્દો અહીંયા જે સ્ત્રી માસિક દરમિયાનમાં હંમેશા ચીડિયાપણામાં હોય છે, એટલે એને કામથી અળગી રાખવામાં આવતી. પણ આ બાકી માત્ર બીજું કોઈ રસોડાની વાત એને નથી, આ તો ધર્મ મેં સાથે તમને જોડી દેવું, ધર્મ સાથે જોડી દીધું એ એક્ઝામ્પલ પાખંડ છે, આપ્યું. હું સ્વીકારું છું. પાખંડ છે, ન જોવું જોઈએ, વર્તમાન સમયમાં ન જોવું જોઈએ. પરંતુ આજે 4-5 દિવસ હોય મહિલાના, એ દરમિયાનમાં એ સ્ત્રીને 100% સાંત્વનાની જરૂર હોય છે. જે ચીડિયાપણું હોય ત્યારે એને હૂંફની જરૂર હોય છે, એ આપવી જોઈએ. બીજું કે તમે જે કીધું કે બંધારણીય અધિકાર, તો માતા પિતાએ 18 વર્ષનું કોઈ પણ સંતાન કર્યું તો એના અધિકારનું શું છે? બંધારણ પાસે વિકલ્પ? એ પણ મારી પાસે જવાબ તમારે છે. જયારે અધિકાર જોઈએ છે ત્યારે તમારે તમારી ફરજ નિભાવવી જ પડે. એના અધિકારની વાત ત્યારે આવે છે કે જ્યારે દીકરીને 1 થી લઈને 18 વર્ષ સુધી જ્યારે ભેગી રાખી હોય
એના સંસ્કારોનું હમ. સિંચન કર્યું હોય, એમ છતાં પણ હમ. દીકરીને એમ લાગે કે મારા માતા પિતા મારા સાથે સહેમત નહીં થાય, ત્યારે જ ભાગે છે. નહીં, વાત સાચી, હું ના જ પાડું છું. હું બાડા બુબડા લુલા લંગડા મારી દીકરી હોય તો શા માટે એવો છોકરો પસંદ કરું જે મારી છોકરી 4 વ્હીલ ગાડીમાં ફરતી હોય, મર્સિડીઝ ગાડી લઈને જતી હોય અને 15,000 નો પગારદાર છોકરો હોય, મને ખબર છે મારી દીકરીનું ભવિષ્ય ત્યાં નથી. 5,000 10,000 ની એક. મારી વાત સાંભળો એવું નથી. ફરીથી. ના, હું તમને કહું જ છું કે મારી દીકરી જ્યારે ભાગી જ જાય છે, હું એવું ન કહું હું વકીલ છું, મારો અહમ છે, અહમને એક બાજુ રાખી દઈએ. મારી દીકરીનું ભવિષ્ય જો મારી દીકરી ભાગી જાય, હાવ કુરૂપ દેખાતો હોય વ્યક્તિ, અને એની સાથે ભાગી જાય તો એને પ્રેમ ન કહેવાય, એને હું શારીરિક આકર્ષણ જ માનું છું, બીજું કશું જ નથી માનતો. એવો કોઈ મા બાપ થી પેલો પ્રેમ ક્યારેય કોઈનો, તમે જયારે પેટમાં હોય માના ત્યારે તમને મા બાપ પ્રેમ કરે છે, તો આનાથી વિશેષ તો શું હોય? એ આપણે કહી શકીએ છીએ, હું એ તમારી વાતથી નહીં agree કહી છું. શકાતા એમાં નથી, વર્તમાન સમય છે. હું બંધુ તમારી વાત સાથે સહમત નહીં થાવ. કહી હું શકાય એક વાત જ નથી, કારણ કે મા બાપના પ્રેમથી ઉપર ક્યારે આ ધરતી ઉપર કોઈ પ્રેમ ના કરી શકે. કરી શકું કે હું તમારી વાત સાથે એ વાત સાથે હું એગ્રી, સંપૂર્ણપણે એગ્રી છું, 100%. પણ આ દુનિયામાં જેટલા પણ વ્યક્તિ જન્મ લે છે એને બંધારણીય અધિકાર છે, બરોબર? માની લો બરાબર, આપણે માની લઈએ. સાંભળો, બંધારણને બાજુ રાખીએ, બરોબર? હમ. તો પણ માનવતાની દ્રષ્ટિએ, બરોબર, હમ. કોઈને નુકસાન ન થાય ત્યાં વાત સુધી સાચી. આપણે અધિકાર છે, બરોબર? હમ. મને બોલવાનો અધિકાર છે, તમને બોલવાનો અધિકાર છે, તમને જે તે જગ્યાએ હમ. રહેવાનો અધિકાર છે, મને જે તે જગ્યાએ રહેવાનો અધિકાર છે. તો આને હમ. આપણે ખરડી ન શકીએ કોઈ પણ સંજોગોમાં, બરોબર? ના, એવું હવે ક્યાં છે? હા. બીજી હમ. વસ્તુ કે દીકરીને એમ લાગે છે કે ભાઈ, દીકરાને એવું લાગે છે કે ભાઈ મારા માતા પિતા હવે નહીં માને, ત્યારે જ ભાગે છે. હવે બીજી વસ્તુ કે તમે વાત હમ. કરી કે ભાઈ કદરૂપો છોકરો હોય, કમાતો ન હોય, બરોબર, કે અવળા રસ્તે હોય, એમાં હું 100% માનીશ કે એના માતા પિતા ન્યા એ જ વાંધો વચ્ચે છે બંધુ, ન્યા જ વાંધો છે. આવવું જોઈએ, હા. આવવું જોઈએ, આવું હમ. સાંભળજો, આવવું જોઈએ. પણ માત્ર ને માત્ર બીજી જ્ઞાતિ અથવા તો લવ મેરેજ કરે છે એનાથી મૂકી દેવા, બરોબર, અથવા તો આવી સદંતર તમારે મનાઈ કરી દેવી, એ વાત એક પણ સંજોગોમાં ગ્રાહ્ય નથી. એનું કારણ છે ઓકે. કે એ હમ. આપણી આસપાસ ઘણા બધા એના માતા પિતાએ લગ્ન કરાવેલા, સમાજે ભેગા થઈને લગ્ન કરાવેલા એવા ઘણા બધા કિસ્સાઓ છે કે જ્યાં છૂટાછેડા થાય છે, માર આવે છે, છેતરપિંડી થાય છે, ઘણા બધા કિસ્સાઓ હમ. થાય છે. હવે આ હમ. બંને કિસ્સાઓમાં શું થાય છે હમ. કે જ્યારે દીકરી ભાગી જાય છે ત્યારે એની માતાને ફોન કરે છે કે મારો ઘરવાળો પીને, દારૂ પીને અથવા મને મારે છે, અથવા તો અમે આજે ઝઘડો કર્યો, બરોબર? તો એના માતા પિતાનો કે સમાજનો એવો પેલો એવો કોલ હોય છે કે અમે તો તને ના જ પાડતા હતા, વાત બરોબર, સાચી છે. અમે તો તને ના જ પાડતા હતા કે તારે ત્યાં નતું કરવાનું, એ સારો છોકરો નથી. હવે બીજી વસ્તુ કે જ્યારે સમાજે અને એના માતા પિતાએ સહયોગથી આ લગ્ન થયા હોય ત્યારે એ જ એની માતા એ જ એવી કન્ડિશનમાં, એ જ એ ઘટનામાં એવું કે ભાઈ એ તો તારા પપ્પાએ મને મારતા હતા, તારા પપ્પાએ મને ખીજાતા હતા, બરોબર, આ તો આપણે થોડુંક ચલાવી લેવાનું હોય. અથવા છોકરો એવું કરતા હોય તો છોકરાને એને મા બાપ શીખવાડે કે આ તો હવે અમે કરતા હતા ભાઈ, થોડું ઘણું ચલાવી દો. આ કિસ્સાઓમાં બંને બાજુ વાતો થાય એ વાત અને સાચી તમારી, હું સહમત. લગ્ન આ થવું જ પડે, કેમ કે આ આપણી આસપાસ કિસ્સાઓ થાય જ છે. હવે આવા ઘણા કિસ્સા એવાય સાંભળ્યા છે ને, તમે તો પત્રકારિતા કરો છો એટલે ઘણી વખત પ્રેમ લગ્ન હત્યા સુધી પણ જાય છે. પ્રેમ પણ લગ્ન એવું ની તો બધા જ નથી. હત્યા સુધી થાય છે. જાય પ્રેમ છે ને? લગ્ન ની હા વાત બોલો બેન, તમે બોલો. હા બોલો. ની વાત આ છે, બેન, 4 લોકોએ મતલબ મરી સુસાઇડ કરી લીધું, બરોબર? આપણે તો ઈ ગુજરાતની આખા ભારતનો જ મુદ્દો છે. હું ગુજરાતની જ વાત કરું છું. એ પ્રેમ લગ્ન નહોતા, એ સામાજિક હમ. લગ્ન હતા ને એની સાથે બે ના, છોકરા એક પણ નહીં. હતા. થોડાક એવું ટાઈમ તો પહેલા છે ઉત્તર પ્રદેશ. નહીં, હા. લવ મેરેજ જ સક્સેસ નથી. ઘણા એવા અરેન્જ મેરેજીસ પણ હોય છે કે જે સક્સેસફુલ નથી હોતા, અને ડિવોર્સ અરેન્જ મેરેજમાં પણ થાય છે. સો લેટ્સ જસ્ટ નોટ નહીં, કીપ કે આપણે જસ્ટ લવ મેરેજમાં જ એ ફેલિયર્સ હોય છે. અરેન્જ મેરેજ પણ ઘણા એવા છે કે જે સક્સેસફુલ નથી રહ્યા. બરાબર છે. તો વાય આપણે હવે કેમ જ્યારે ટાર્ગેટ લવ મેરેજ? નહીં, પ્રેમ લગ્નને ટાર્ગેટ એટલા માટે છે બેન કે પાત્ર પોતાની રીતે પસંદ કરે છે, ત્યારે માતા પિતાની જે ઇજ્જત આબરૂ હોય છે ને, એ જ મહત્વનો, સૌથી મહત્વનો મુદ્દો અહીંયા ઇજ્જત આબરૂ. સમાજ, આ ભારત દેશની વ્યવસ્થા છે, અહીંયા ઇજ્જત બહુ મહત્વનો મુદ્દો છે, તો અરેન્જ બહુ મેરેજ મહત્વ. કરાવે છે તેની ઇજ્જત તો હોય જ છે ને માતા પિતાની એ વખતે. ના, એમાં ક્યાં જાય છે? એમાં ક્યાં જાય છે? કેમ? ભારત દેશ, અરે ભારત અગર દેશ. અરેન્જ મેરેજમાં ડિવોર્સ અરેન્જ થયા મેરેજ થયા તો પછી માતા પિતાની ઇજ્જત નિકિતાબેન, નહીં જાય. નિકિતાબેન, હમ. અરેન્જ મેરેજ નહીં જાય. થયા પછી
માર જૂથના કેસ આવે છે, બરોબર? તમે વકીલ છો, હું પત્રકાર છું, એમાં મને ખ્યાલ છે ને તમને ખ્યાલ માતા હશે. પિતા સાથ અરે, આપે જ છે દીકરીને, કોણ કે નથી આપતું? હું તમને નહીં સાથ તો આપે છે, પણ છે ઇજ્જત એ વખતે નહીં થાય કે છેતરપિંડીના ત્યારે કેસ મારે થાય છે છે. એમાં મારપીટ થાય છે અરેન્જ મેરેજમાં, તો આ તો 100% દોષી તો માતા પિતાને જ કહેવામાં આવશે એ વખતે પણ, કે ભાઈ તમે આ કરાવ્યા હતા 100%. લગ્ન. અને હા, પણ તો એ એમાં માતા પણ પિતા દોષનો ટોપલો માથે લઈ લે જ છે ને, ક્યાં નથી લેતા? ઘરેલું હિંસા છે, છેતરપિંડી છે, દહેજની વાત આવે છે, ત્યારે છોકરીઓ આત્મહત્યા કરે જ છે. ત્યારે આ સુધરેલો સમાજ ક્યાં ગયો તો? યસ, હમ. એવા પણ કેસીસ આવે છે કે દહેજ માંગ્યું એટલે ઇનલોઝ એમની હત્યા કરી નાખતા હોય છે, કે એવું પણ તો ઘણું બધું થતું જ તો હોય સામે છે. Yes. સામે પક્ષે દહેજ ને 498 ના કાયદાનો દુરુપયોગ પણ વર્તમાન સમયમાં વધી ગયો છે. કાયદાની તો બંને પાસું બાજુ હોય છે, સદુપયોગ અને દુરુપયોગ. તમે કાયદાની જે વાત કરો છો, તો કાયદો તો આમાંય લાગુ પડે છે, કેમાં? અને લવ મેરેજમાં હા, હું એમાં એની જ છોકરીઓ વાત કરું છું. કાયદો તો લાગુ જ પડે છે ને. ત્યારે જો આ એક પણ પ્રકાર મેં હમણાં ઘણી વખત હમણાં થોડાક સમયથી હું સાંભળું છું કે ભાઈ આ છે ને મેરેજ માફિયાઓ છે, બરોબર? જે આવી રીતના મેરેજ, હમ. મને અત્યાર સુધી એક પણ મેરેજ માફિયા ન મળ્યો. જો હિન્દુ સંસ્કૃતિમાં લગ્ન થાય તો અગ્નિના સાક્ષીએ થાય છે, આર્ય સમાજમાં થાય છે, વકીલો દ્વારા થાય છે, પછી ગામડામાં હોય તો તલાટી દ્વારા થાય છે, બરોબર? તો આ 4 લોકો છે, બરોબર? 4 થી 5 લોકો, તો એ મેરેજ માફિયા એને કેવું કહી શકાય? બ્રાહ્મણ છે તો બ્રાહ્મણને મેરેજ માફિયા કહી શકાય? ન કહી શકાય, કેમ કે ઓલરેડી જે તે ધર્મ ના લગતા જે રીતના લગ્ન કરવાના થાય છે એ રીતના લગ્ન કરે છે, ઇલીગલી છે, અને આજથી ને એ અનાદિકાળથી ચાલુ આવે છે. હવે હું તમને કહી દઉં, બરાબર? અનાદિકાળથી કહી દઈએ તો ભગવાન કૃષ્ણ રાધાજી સાથે ભાગ્યા નહોતા. ભીષ્મના પિતાજી એ એના ભીષ્મના જે માતાજી હતા એની સાથે ભાગ્યા નહોતા. માતા પાર્વતી ભગવાન શંકર અરે ભાગ્યા નહોતા. પસંદ કરતા હતા ભોળાનાથને, પણ હિમાલયની મંજૂરી લીધી હતી. હિમાલય પોતે હિમાલયને મારી વાત સાંભળો, મંજૂરી લીધી હતી. આ પણ સંસ્કૃતિ છે, ભૂલવી ન જોઈએ. ના 100% નથી ભૂલવી, પણ તો તમે એવું કેવા માંગો છો કે ભલે વાંધો નહીં ને માતા પિતા કે ત્યાં જ લગ્ન કરવા જોઈએ, પણ અફેર ભલે બીજી જગ્યાએ કરે, લગ્ન ન કરે તો નહીં, ચાલશે? મારી એવું વાત થયું ને સાંભળો. ત્યાં જ જો તમે થયું, તમારી વાત હું સમજુ છું. માતા પિતાનું એટલા માટે અધિકાર હું પેલો કહું છું, સંતાન ઉપર માતા પિતાનો જ અધિકાર હોવો જોઈએ. કારણ આજે હું 50,000 રૂપિયાની બાઇક લઉં, તમે બેહવા દેવો બીજા? નહીં. સંતાન છે કુદરતી પ્રક્રિયા છે, હું ના નથી પાડતો. રજોત્પત્તિ કોઈ પણ માણસનો અધિકાર છે, સંતાન મોટા કરે છે, પણ એક સમાજ વ્યવસ્થા છે. આજે ઘણા સંતાનોને મેં પોતે પોલીસ સ્ટેશનમાં બોલતા સાંભળેલા છે કે ભાઈ હું તારો બાપ છું. મેં થોડું કીધું તું મારો બાપ થા. આવું છોકરીઓના મોઢે મેં સાંભળેલું છે. તમે જે કહો છો ને, બધા કિસ્સાઓમાં આવું નથી ના થતું. ના, તમે જે બધા જો કિસ્સાઓમાં સૂકા આવું વાહન નથી લીલું બળે, હું તમારી વાતમાં સહમત. સારી છોકરીઓના પ્રેમ છું, સ્વીકારું છું, પણ સૂકા વાહન લીલું બળવું બળે એમાં કાંઈ વાંધો નહીં. જ્યાં પણ કાયદો એવું બનશે, કદાચ બંધારણીય તમે છે. ન કરી એવો અન્યાય ના તમે ન એવું કરી શકો. નહીં, બની જો જો પ્રેમમાં છે ને, મારી વાત સાંભળો. પ્રેમમાં રાજા પણ પ્રેમ કરતો હતો કે ભાઈ દોષી છૂટી જાય ને તો વાંધો નહીં, પણ નિર્દોષને એકને પણ સજા ન થવી જોઈએ. તો તમે આ રીતના તમે કરી જ ન શકો, વિચારી જ ન શકો. ના, ભારતની સંસ્કૃતિ છે, ત્યાગ, બલિદાન, સમર્પણની ભાવના હોય. એક નિર્દોષને હોને દંડ ને એ બધું મને નથી. વર્તમાન સમયમાં એ નીતિ ફેરવવી પડે એવું છે. તમે જો કહો છો ને એક નિર્દોષને દંડ ન થવો જોઈએ, વાત સાચી. તો સામે જે 100 દોષિત જે છે 99, એ બજારમાં ખુલ્લા ફરે છે. એ બીજા ક્રાઇમ કરશે, ના તો બલિદાન. જો ભારત દેશની સંસ્કૃતિ હંમેશા ત્યાગ, સમર્પણ, બલિદાનની ભાવના ઉપર જ ટકેલી છે, તો એમાં ત્યાગ હોવો જ જોઈએ. એ તો ખાલી બોલવામાં સારું લાગે. 199 નિર્દોષ, જે 99 જે દોષિત છે એ છૂટી જાય, એક નિર્દોષને સજા ન, બોલવામાં સારું લાગે. બાકી આવો કોર્ટમાં જયારે પીડા જે ભોગ બનનાર છે, આજે હું જે બેન બેઠા છે, એ કોઈકની બેન દીકરી હશે, હું એને મર્ડર કરી નાખું, એના માતા પિતાની પીડા શું? આજે મર્ડર થઈ જાય કોર્ટ. સુરતમાં તો મારી વાત સાંભળો, સુરતમાં તો કોર્ટની સામે મર્ડર થઈ ગયું હતું, એમાં નિર્દોષ. તો આ તો કાયદાની વિડંબના છે. શા માટે માણસનું મૃત્યુ? ના, હું એમાં સહમત જ નથી. એક જો મારી વાત સાંભળો, 99 મરતા હોય ને તો એક નિર્દોષ મરે ને તો હાલે, હું એમાં માનું છું. હું પોતે વકીલ થઈને માનું છું. તમે જો એ તો 99 ની મુદ્દો વાત છે. કરતા, તમે કેટલા ટકા માનો છો કે લવ મેરેજમાં સક્સેસફુલ નથી? ના, જો હજી ફરી વાર તમને કહું, પ્રેમ લગ્ન સારી જ વાત છે. આપણા ભારત દેશમાં સ્વયંવર થતો હતો, યાદ રાખો. ત્યારે કોઈ એવું જરૂરી નહોતું, સ્વયંવર થતા હતા. માતા સીતાનો સ્વયંવર થયો હતો. ક્યાં નેપાળનું જનક રાજાનું રાજ્ય, ક્યાં ઉત્તર પ્રદેશનું અયોધ્યા.
કીધું કે પ્રેમ લગ્ન સક્સેસફુલ નથી હોતા. તમે પોતે જ કીધું કે ડિવોર્સના કેસ હું કહું છું હજુ કહું છું કરાવતો હતો, હવે મેં બંધ કરી દીધું છે. ને મેં કરી દીધા છે. માતા પિતાની વેદના સાંભળી. હજી હું તમને કહું છું, માતા પિતાની વેદના સાંભળી મેં લગ્ન કર્યા છે. બાકી હું એવું નથી કેતો કે પ્રેમ લગ્ન 100% ગુનાહ જ હોવો જોઈએ, પણ મુદ્દો એવો છે પાત્ર સારું પસંદ કરો. વાત સમજો છો તમે? પાત્ર સારું પસંદ કરે ત્યાં મને વાંધો નથી. હું તમને જો એક વસ્તુ, માતા પિતા આપણે જે પ્રેમ લગ્ન ની વાત કરીએ છીએ, એટલે પ્રેમ લગ્નમાં થાય છે એવું કે આપણે જે વસ્તુ જોઈએ છે ને એટલી હદે હાઈપ નથી, બરોબર? હું તમને એક એક્ઝામ્પલ આપું કે તમારી, હું તમને ગેરંટી સેકન્ડ કહું કે તમારી આસપાસ એવા ઘણા બધા કિસ્સાઓ હશે, એ જે વકીલ પણ તમારી સામે એટલા બધા ઘણા કિસ્સા એવા છે કે જે એરેન્જ મેરેજ હશે, છેતરપિંડીના કેસ હશે, મારઝૂટના કેસ હશે, બરોબર, અન્ય બીજા કેસો હશે, એના કારણે એ લોકો છૂટા થાય છે, બરોબર? એના સાપેક્ષમાં લવ મેરેજ ના બહુ ઓછા કેસ હશે. હું તમને ગેરંટી ફેંકીને કહું છું, અરેન્જ મેરેજ કરતા લવ ના બહુ ઓછા હશે કેસ. એનું કારણ છે કે એક તો આપણે પુરુષ પ્રધાન કેસ, લવ મેરેજ કોઈ કરવા નથી દેતા અને ભાગી જાય, બરોબર? હવે તો આબરૂની થાય છે. જયારે દહેજ માટે છોકરીને મારવામાં આવે છે, બરોબર, એરેન્જ મેરેજમાં પણ, બરોબર, ત્યારે મા બાપની આબરૂને કાંઈ નથી થતું, બરોબર, સમાજની આબરૂને કાંઈ નથી થતું. જયારે પણ તમારા ઉપર કઈ પણ થાય છે, કેસ થાય છે, એક પણ સમાજનો વ્યક્તિ તમારી પાસે નથી ઉઠતો, બરોબર? એક વ્યક્તિ, છોકરી ભાગી જાય છે તો સમાજના 100 લોકો ત્યાં આવીને ઉભી જાય કે ભાઈ તમારી છોકરી ભાગી ગઈ, તમારી છોકરી ભાગી ગઈ, બરોબર? બીજી એક છોકરી જે પરણેલી છે, બરોબર, એના ઉપર જયારે અત્યાચાર થાય છે ત્યારે સમાજનો એક પણ વ્યક્તિ સામે નથી આવતો કે ભાઈ આ અત્યાચાર ન થવો જોઈએ. એવા ક્યાં કેસ છે કે જેની ના હું તમારી વાતમાં સહમત નથી. લોકોએ રેલી કાઢી, એવો એક કેસ બતાવો. અરેન્જ મેરેજ પણ બધા ભેગા મળીને કરાવતા હોય છે, સમાજવાળાની સહેમતી હોય છે, પરિવારની હોય છે, છતાંય જયારે એમાં કઈ કેવું થાય, હજી એક વસ્તુ માન્ય છે કે 5 વખત ઘરમાં ઝઘડો થાય ને અરેન્જ મેરેજમાં, તો જે વચેટિયા હોય ને, જે વચેરિયા હોય ને, એ સમજાવવા આવે, 6ઠી વખત એ પણ ના પાડી દે, ભાઈ તમે તમારી રીતના લ્યો, અમને કાંઈ લાગતું ઓળખતું નથી. પણ એમાં જો છૂટાછેડાનો મુદ્દો, ની વાત સાચી, પણ છૂટાછેડાનો મુદ્દો આપણે થોડાક ટ્રેક ચેન્જ કરી નાખ્યો એવું લાગ્યું મને. છૂટાછેડા એક બંને વ્યક્તિની જે હોય પતિ પત્ની બંને વચ્ચેના સમજણ ઉપરનો મુદ્દો છે. એ અહીંયા આપણે ઓલું નથી કરતા, કારણ કે એને આગળ ન વધારે. હવે ખાસ જે તમે કીધું પ્રેમ લગ્ન, હું એનો વિરોધી હજુ નથી અને ક્યારે રહીશ પણ નહીં. શરત એટલી, પાત્ર સારું પસંદ કરો, બસ. બીજો કોઈ મુદ્દો નથી મારો. એના માટે હું માતા પિતા બધા સ્વીકારે છે. તો પણ એનો પણ અધિકાર તો હોવો જોઈએ ને. હવે ઘણા એવા સિચ્યુએશન એવી થઈ જતી હોય છે કે કમ્યુનિકેશન ગેપ એટલો બધો વધી જતો હોય છે પેરેન્ટ્સ અને બાળકો વચ્ચે કે બહુ લોકો સારી વાત વાત જ નથી કરી શકતા કે એમને કોઈ પાર્ટનર ગમે છે તો એનો પ્રસ્તાવ જ ઘરમાં નથી મૂકી શકતા, કારણ કે સાંભળવા માટે જ રેડી નથી થયું. હું તમારી વાતનો જવાબ આપું. મેં અક્ષય કુમારનું એક ચલચિત્ર છે, એનો એક દ્રશ્ય જોયેલું છે, 30-35 સેકન્ડનો કંઈક છે. હવે છોકરી પોતે કંઈક ફરવા જાય છે, બધા સાથે ભણતા મિત્રો સહાધ્યાયીઓ સાથે જાય છે, અને પોતાના પિતા અક્ષય કુમારને ફોન કરે છે કે પપ્પા મારો મિત્ર છે રોહન, એવું નામ છે ફિલ્મમાં, એવું નામ છે કે રોહન મને એવું કહે છે કે આપણે રાતે અહીંયા રોકાઈ જઈએ. તો એ કહે છે હું ડિસિઝન ન લઈ શકી. રોહન મને સારી રીતે સાર સંભાળ રાખે છે, મને ગમે છે, પણ રોહન શું વિચાર છે, હું ના પાડીશ તો રોહન શું વિચાર છે. આ જે શબ્દ હતો એ અક્ષય કુમાર પકડે છે, અને અક્ષય કુમાર પોતે એવું કહે છે બેટા વાત સાચી, તારી ડિસિઝન તારું જ હોવું જોઈએ, પણ ડિસિઝન તું તારા માટે લે છો કે રોહન માટે લે છો? રોહન શું વિચાર છે એ મહત્વનો મુદ્દો નથી, તને કેવું લાગે છે એ વિચારજે. હવે આ જે વાત જે તમે કીધું ને કમ્યુનિકેશન ગેપ, એ 100% અત્યારે પડી ગયો છે. હું એમાં તમારી વાતમાં સહમત. માતા પિતા આજે પોતાના બાળક સાથે ખુલીને વાત નથી કરતા, એ સૌથી મોટો મુદ્દો છે. એને આપણે સંસ્કૃતમાં જે કહીએ તો મુગ્ધા અવસ્થા કહેવાય. મુગ્ધા અવસ્થા એટલે 14 વર્ષથી 16-17 વર્ષની દરમિયાનમાં. હવે આ દરમિયાનમાં ક્યારેય પણ બાળક કોઈ પણ હોય, સ્ત્રી કે પુરુષ, છોકરો કે છોકરી, એને માતા પિતાનો પ્રેમ મળવો આવશ્યક છે. જ્યારે આ સમયમાં માતા પિતા એને બાળકને સારા નરસાની કોઈ ભાન નહીં આપે તો એ બાહ્ય જે સ્ત્રોત છે ત્યાં જશે કે મારે ક્યાં હૂંફ મેળવવી. આના કારણે છોકરો હોય
તો એ ગુના તરફ જાય છે અથવા મતલબ જે સમાજમાં સ્વીકાર્ય નથી એના ભવિષ્યને જે છે નુકસાનકારક છે એવી જગ્યાએ જાય છે. જે છોકરી છે એ ત્રીજો કોઈ મતલબ એવો છોકરો હોય કે કોઈ એવો પુરુષ હોય કે એની સાથે જાય છે અને એને હૂંફ મેળવે છે. ઘણી વખત એવું બનતું હોય છે 16 વર્ષની છોકરી 40-45 વર્ષના જે આધેડ વર્ષના હોય ત્યાં એની સાથે શરીર સંબંધ બાંધી લે છે. આ ન હોવું જોઈએ. આ પ્રેમના નામે વાસના છે. આની સામે વાંધો છે. જે તમે સમજો આનો જે પછી દુરુપયોગ જે સમાજમાં થાય છે ને, જે દીકરીઓને બ્લેકમેલ કરવામાં આવે છે, સ્વતંત્રતા અનિવાર્ય છે પણ એને સ્વચ્છંદતામાં ન પરિણામી શકાય, એને ફેરવી દે છે. ત્યારથી જે પેઢી છે એ સ્વતંત્રતાના નામે સ્વચ્છંદ થઈ ગઈ છે. પોતાનું તુમાથી ભર્યું વર્તન કરે છે મા બાપ સાથે. તમે કોણ? જે આ કિસ્સા જે છે ને એ સમાજમાં એકદમ લાલ બત્તી સમાન છે. આવી દીકરીઓ પછી સમાજમાં છે ને એ ન કરવાના કામો કરે છે. જે તમે પત્રકાર તરીકે સાંભળ્યું છે હની ટ્રેપ. હું આની સામે વાંધો છે. કે એ દીકરીઓને નહીં, એ પુરુષોને શીખવાની જરૂર છે કે ખરેખર એને આટલી નાની દીકરી ઉપર આવું ન કરવું જોઈએ. પુરુષોને શીખવાની જરૂર છે. 100% વાત છે. એના માટે મારી વાત સાંભળો. પુરુષોની 100% હું કહું છું. એક વસ્તુ સમજો, તમે સોનું કોઈ પણ હોય ને એને લોકરમાં રાખશો, લોખંડને રોકડ મારી દો, લોખંડને છૂટું મૂકી દેજો. પુરુષ લોખંડ છે, સ્ત્રી છે સોનું છે. સોનું હંમેશા સાચવવું જ પડે. એ દીકરી ઘરની આબરૂ છે, કારણ કે દીકરી ભોળવાઈ જશે, પુરુષ ભોળવાઈ જાય છે તો એને કશું નુકસાન નથી. મારી વાત સાંભળો, 45-50 વર્ષનો જયારે આધેડ કોઈ દીકરીને ભોળવે ને તો એ પુરુષ અપરાધી છે, દીકરી નાદાન છે. તમે એમ કહો છો કે પુરુષ દીકરીઓને ઘરમાં રાખો અને જે નહીં, ઘરમાં નહીં એમને સુધારવાનો કોઈ જ એ ના કરો કે સુધારવાનો પ્રયત્ન ના કરશો. ના, એ દંડને પાત્ર છે. પુરુષ આવું જયારે કૃત્ય કરે તો એ દંડને પાત્ર છે, સજાને પાત્ર છે. પણ દીકરી નહીં, દીકરીની નાદાનિયત છે. હું હજી ફરી વાર કહું છું, દીકરીને ઘરમાં રાખવાની વાત સાથે હું સહમત નથી, ન પણ હોઈ શકાય. કારણ કે આપણા શાસ્ત્રમાં દેવી રાજા દશરથના પત્ની કૈકેયી એ યુદ્ધ ક્ષેત્રમાં હતા. આ સમજો વાત. એ યુદ્ધ લડતા હતા. રાણી લક્ષ્મીબાઈ, રાણી અહલ્યાબાઈ, આ બધા જ જે સ્ત્રી પાત્રો છે ભારતમાં અવ્વલ દરજ્જે છે. માતા જગદંબા પોતે 10 અવતાર ધરીને યુદ્ધ જીતેલું છે. મહિષાસુર રાક્ષસનો વધ કર્યો એ માતાજીએ કર્યો છે. જયારે ભગવાન ભોળાનાથ પણ એની સામે લાચાર થઈ ગયા હતા. તો સ્ત્રીનું તો અવ્વલ દરજ્જે પાત્ર છે આપણા ભારત દેશની સંસ્કૃતિમાં. હું એવું કહેતો જ નથી સ્ત્રી, પણ સ્ત્રીને અત્યારની જે સંસ્કૃતિ જે છે, અત્યારે જે સમય છે એ પ્રમાણે સ્ત્રી એ કોઈ પણ 14 વર્ષથી ગણી લઈએ તો એને આ સંસ્કારનું સિંચન, એને વ્યવસ્થિત સારા નરસાનું ભાન આપવું જરૂરી છે. બાકી હું સ્ત્રીને ઘરમાં રાખવા માટે ક્યારેય સહમત નથી. એટલે હું તમારી વાતમાં સેફ પણ સ્ત્રીઓ જ રહે, સફર પણ એ જ કરે, સંસ્કારનું સિંચન પણ દીકરીઓમાં જ કરવામાં આવે તો પુરુષોને શું કરવાનું છે? પુરુષોને શું કરવાનું એ વસ્તુ તમારી જે છે એ વાત સાચી છે, પણ પુરુષોએ એ જ કરવાનું છે કે પુરુષોએ જવાબદારીનું જે નિર્વહન છે. હું આજે કોઈ પણ, હું પોતે એવું કહું છું, પુરુષે પણ મર્યાદામાં નહીં, પુરુષોએ હંમેશા પુરુષે જવાબદારીનું નિર્વહન કરવું જ જોઈએ. પુરુષોએ માત્ર ને માત્ર દીકરીને શું કરવું ને એ શીખવાડશે. ના, આ મહિલાઓ કરવું ને એ શીખવાડશે. પુરુષો બીજું કઈ નથી કરતા. કેમ કે અત્યારે જે આ બધું આ અભિયાનો બધા ચાલુ છે, અત્યારે અભિયાનો આ બધા લગ્નના બધા ચાલુ છે, અત્યારે એ પુરુષો જ નક્કી કરે છે. મહિલા સંગઠન સામે આવીને બોલ્યું કે ના આ કરવું જોઈએ, અમે વિરોધ કરીએ છીએ, અમે સમર્થન કરીએ છીએ. ઓકે, તમે જે કહો, ઓકે, હું વાતમાં સહમત તમારી કે પુરુષો જ છે. તો આજની તારીખે આપી દો, આ બેન છે એ 2-5 સ્ત્રીઓ જે આવે કે પોતે ભોગ બનેલી હોય પ્રેમનો, એને તમે ક્યારે સાંભળી છે? પણ તો એવી તો મેં ઘણી એને તો સાંભળી છે. મેં જે અરેન્જ મેરેજમાં જે ભોગ બની છે ને એને સાંભળી છે. હું તો બંનેને સાંભળું છું. નહીં, પ્રેમ લગ્ન ભલે જ કરે, સારું પાત્ર પસંદ કરે, ત્યાં કશો જ વાંધો નથી. આ ફરીથી સાંભળજો, ત્યાં કશો જ વાંધો નથી. બસ પાત્ર, તમે સ્ત્રીને સારું પાત્ર, તમે એમ કહો છો સારું પાત્ર પસંદ કરે, બરોબર, તો વાંધો નથી. હવે માની લો કે એને સારું પાત્ર પસંદ કર્યું છે, બરોબર, એમ છતાંય ઘણી વખત સાથે રહેતા હોય એટલે થોડા નાના એટલે ઝઘડા થતા હોય, બરોબર, કોમન વસ્તુ છે. અરેન્જ મેરેજ હોય કે પછી લવ મેરેજ હોય,
તો એમાં આ ભેદભાવ શા માટે કે અમે તો તને કહેતા હતા જ કે આ છોકરા રે નો કર, આમ છે, તું ધરાર માનીને તે લગ્ન કરી લીધા, હવે ભોગવ, અથવા તો હવે તું આવતી રહે, બરોબર? તો આ શા માટે? ને આ વસ્તુ કહે છે કોણ? પુરુષ. એવું દીકરી સ્ત્રી નથી. ના 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 ના, ઘણી વખત એવું થાય છે કે તમે જે કહો છો કે ભાઈ અમે કહેતા હતા ને તે કર્યું તો હવે ભોગે, તો સામે પક્ષે જયારે લગ્ન આપણે અરેન્જ શબ્દ જે કહીએ, ગોઠવ માતા પિતાની મંજૂરી સમાજની દ્રષ્ટિથી થયા હોય અને સમાજના રિવાજથી થયા હોય, તો દીકરી પણ એવું કહે છે કે તમે કીધું તું મેં લગ્ન કર્યા હતા. ના ના ના, એટલે નથી કરી, કહેવાય નથી કરી. નહીં નહીં, તો ગલત ન કરે એ. મેં તો મારી નજરે સાંભળે આ જોયેલું છે. ના ના, એ વાત ખોટી પડે તમારી, જે મેં પોતે સાંભળેલું જ છે અને અનુભવ કરેલો છે. હું જ ના પાડતી હતી, મને તો આ છોકરો ગમતો હતો, એટલે એ વાતમાં હું સહમત નથી ભાઈની વાત સાથે. હવે વાત અહીંયા કહીએ આપણે, ખાસ તો આપણે એક તમને મેં જે કીધું એ કે દીકરી જે તમે કહો છો ને ટાર્ગેટ, કેમ હંમેશા મહત્વ કોઈ પણ જવાબદારી નિર્વહન છે ને માતાના ખંભે જ વધારે. ઘરને મંદિર કરવાની જવાબદારી પણ સ્ત્રીના ખંભે જ હોય છે. પુરુષ તો બિચારો કામે જઈને આવે છે. સંસ્કારનું સિંચન પણ કરવાનું માતાના ખંભે હોય છે. પુરુષ પાસે શું સંસ્કાર હોય તો સ્ત્રીને આપવાનું? જેની પાસે જવાબદારી વધુ એની જ ઉપર સવાલ વધારે થશે. સ્ત્રી ઉપર જ હંમેશા જવાબદારી, સ્ત્રીને જ જગદંબા કીધી છે, સ્ત્રીને જ હંમેશા 10 હાથ આપેલા છે શાસ્ત્રમાં. તમે એકાદું તો બતા. સંસ્કાર તો સ્ત્રી જ્યાં આજે હું તમને કહું, સરકાર સામે સવાલ થશે, કારણ જે પક્ષની સરકાર બેઠી હોય ત્યાં સવાલ થાય, જે હાસ્યમાં હોય એને સવાલ ન કરે. સ્ત્રી હંમેશા કેન્દ્રમાં રહી છે. સ્ત્રી કેન્દ્રમાં છે, સવાલ પણ સ્ત્રી સામે જ થાય. તમે સંસ્કારની વાત કરો છો, પણ ચલો સ્ત્રીને આપી પણ દીધા, પણ સાથે ઘરમાં અગર દીકરો પણ છે તો એને કેમ નથી? એને પણ આપો ને, એને પણ સંસ્કારની તો જરૂર છે જ ને. અરે 100% જરૂર છે. હું તો હમણાં બોલ્યો ને, મુગ્ધાવસ્થા દરમિયાન સ્ત્રી બાળક અને જે દીકરો દીકરી બંનેને સંસ્કારનું સિંચન અનિવાર્ય છે. છોકરો કદાચ ઓલું થઈ જાય, ખરાબ થઈ જાય તો એને ઘરમાંથી કાઢી પણ મૂકી શકાય, દીકરીને આપણે ન કાઢી શકીએ. વાત સમજો છો મારી? આપણને ખબર છે પીડા શું છે સમાજની. હવે મેં ઘણા કિસ્સા એવા જોઈએ છે, 3 સંતાનો થઈ ગયા હોય દીકરીને, અને ઘણી વખત એવું બનતું હોય છે, રજળતી હોય છે, એનો જે ભાગે જયારે લગ્ન હોય એના પતિ છોડી દે છે અને મા બાપ તો સ્વીકારતા નથી, કારણ કે સમાજના પણ ઘણા બંધનો હોય છે. ગુજરાતનો એક તબક્કે આપણે સ્વીકારી લઈએ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ જેવા રાજ્યમાં જઈએ ત્યાં તો ખાપ પંચાયત ચાલે છે, જે તમે ઘણી વખત સાંભળેલું હશે. સ્ત્રીને દબાવવામાં નથી આવતી, સ્ત્રીના ભવિષ્યની સુરક્ષા કરવામાં. પણ એવું પુરુષો શા માટે? પ્રશ્ન એ છે કે એની સુરક્ષા મહિલાઓ કેમ ન કરી શકે? સક્ષમ બને, ક્યાં ના પાડું છું. સ્ત્રી સક્ષમ જ છે, સ્ત્રીને દબાવવામાં જ આવેલી છે. શાસ્ત્રાર્થ જે ભૂતકાળમાં થતા હતા એમાં ન્યાય જે કરતી હતી સ્ત્રી જ કરતી હતી. અને આજે પણ ઘણા બધા એવા મંદિરો છે કે જ્યાં સ્ત્રીને પ્રવેશવાનો પ્રતિબંધ છે. વિચાર તો કરો યાર, કેવી માનસિકતા છે. તો એ મૂર્ખ છે. મંદિરને અહીંયા ન લાવીએ, કારણ કે મંદિર જો લાવીએ તો એ મૂર્ખ છે. સ્ત્રીને જ્યાં પ્રવેશ પ્રતિબંધ હોય, માસિક ધર્મમાં હોય, તો એ હું નથી માનતો કે જે સ્ત્રી, માસિક એ વસ્તુ છે એમાંથી જ સંસાર જન્મે છે. એ વસ્તુ તમે સારી રીતે જાણો છો, કારણ કે માના ગર્ભમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એ માસિક જે દરમિયાન હોય એ દરમિયાનમાં જ થવાનો છે, બરાબર? એને જ આપણે એને બગાડ કહીએ. જે સ્ત્રી તમારા નસમાં ફરે છે તો જે લોહી એ સારું છે, એ સ્ત્રીના બગાડ મતલબમાં માસિક ધર્મ દરમિયાન નીકળે તો ખરાબ, હું નથી માનતો. તમારું શરીર છે, જે માના પેટે તમે જન્મ લીધો એ માસિક દરમિયાન હોય એને અપવિત્ર હું નથી માનતો. એ વાતમાં હું તમારી સહમત. પણ જે તમે એને જોડો છો એ ધર્મ, એ પાખંડ છે અમુક જગ્યાએ, ન હોવું જોઈએ, હું સ્વીકારું છું. જી ઓકે, નેક્સ્ટ વસ્તુ પૂછીશ કે અત્યારે ઝેન ઝી જે છે, ઓકે, અત્યારનો જે ટ્રેન્ડ અત્યારે ચાલી રહ્યો છે, હા હા ઝેન ઝી અત્યારે જે યંગસ્ટર્સ ની ખાસ વાત કરીશ, કાં તો જે મેચ્યોર જૈનજી. લોકો પણ હોય છે, કે એ લોકો અત્યારે એક લિવિંગ જે ટર્મ છે એને લિવિંગમાં રહેવાનું અપનાવતા હોય છે. તો જ્યારે અરેન્જ મેરેજ ની વાત ચાલતી હોય છે કે અરેન્જ મેરેજમાં તમને પાત્ર સિલેક્ટ કરવાનો, કાં તો પાત્ર સાથે સમય વિતાવવાનો એમાં એટલો ઘણો મોટો તમને સમય નથી મળતો, અને લિવિંગમાં જયારે તમે રહો છો તમારા પાર્ટનર જોડે તો તમે સારી રીતે પરખી શકો છો કેવો છે કેવો નહીં,
એની અંદર શું એવી નેગેટિવ વસ્તુઓ છે એ બધું આપણે જાણી શકીએ છીએ. તો એ ઓકે લિવિંગ વિશે તમારું શું કહેવું છે? ઓકે, તમે લિવિંગ નું તો કીધું કે લગ્ન પહેલા પાત્રને જાણવું સારી વાત છે. તો આપણા ભારત દેશમાં વેવિશાળ નામની એક વ્યવસ્થા છે, સગાઈ કે જેને આપણે સારા, તો એ શું હતું મને તમે બંને જણાવશો? સગાઈ પાત્રને જાણવા પછી માટે એવું વેવિશાળ, હતું કે સાથે નહીં એક જ વેવિશાળ ઘરમાં વ્યવસ્થા રહેતું છે જ, હતું. વેવિશાળ વ્યવસ્થા છે જ ભારતમાં પાત્રને જાણવા માટે, તો એ કેમ નહીં? છોકરો છોકરીને જોવા જાય છે, છોકરી છોકરાને જોવા નથી જતી. 10 છોકરા બતાવવામાં આવે છે. ભારતની જે વ્યવસ્થા છે, તું છોકરી હાલો છોકરી જોવા જવું છે, છોકરી જ નક્કી કરે છે મારો જીવન સાથી કયો રહેશે. છોકરાને ગમે કે ન ગમે એ પછીનો મુદ્દો છે. તો વેવિશાળ જે એમાં આ શબ્દ છે જયારે સગાઈ તૂટે છે ત્યારે તો દોષ છોકરીને જ આપવામાં આવે છે કે તમે આ એવું કોણે તારામાં જ કીધું? કઈક ખોટ. અરે સમાજમાં તમે વાત કરો યાર, શું વાત કરો છો યાર? ના ના, એ એકાદ બે કિસ્સામાં હોય તો અરે વાત અલગ છે, બાકી છોકરીને જ કાઢોની પૂછવામાં આવે છે કે તને આગળ ગમે છે કે કિસ્સાઓમાં નહીં. એમ નહીં, એમ છતાંય આ- સગાઈ જો તૂટે છે, સાંભળો, હા સગાઈ હા તૂટે છે તો હા ઇનડાયરેક્ટલી છોકરી ઉપર જ દોષ જાય કે છોકરીમાં કઈક પેલું હશે એટલા માટે સગાઈ તોડી છે આ હા, છોકરાએ. એમાં કંઈક ખામી છે એટલે તૂટ્યું. સાચી વાત છે એ. ના ના, સમાજ જો બરોબર. એક વસ્તુ હવે યાદ રાખો. એમાં પણ જો સાંભળો સાંભળો, એક વસ્તુ એમાં પણ હા એ છે કે જયારે એમ ખબર પડે કે ભાઈ છોકરાનું આ છોકરી સિવાય બીજે ક્યાંય અફેર ચાલે છે, બરોબર, હમ તો આપણે ઇટ્સ ઓકે ભાઈ, હોય છોકરાઓને કઈ વાંધો નહીં, બરોબર. અને જયારે હા, છોકરીને ચાલે છે, બરોબર, તો એને એના વિશે જે શબ્દો બોલે છે ને એ તમે સાંભળી પણ ન શકો, હા બરોબર. ઓકે પેરેન્ટલ એ માત્ર ઉપરથી તો સમાજ, સમાજ હતું. એ માત્ર સમાજની વાત નથી ને, મા બાપ હોય ને તો એના મા બાપે એવા હમ શબ્દો બોલે ને કે તમે ન સાંભળી શકો. જે એ હું એવું નથી કહેતો કે આ સારી બાબત છે, ખરાબ જ છે ને ખોટી જ હમ છે, તેમ છતાં છોકરા અને છોકરીમાં આ ભેદ થાય છે. એ હું તમારી વાત હું સ્વીકારું છું, 100% સ્વીકારું છું. એ મારા શિરોમાની હું માથા ઉપર મૂકી દઉં કે છોકરો ખરાબ કાર્ય કરે, મતલબમાં આવી રીતે કોઈ છોકરીને સાથે હોય તો છોકરાને માફી આપવામાં આવે છે, એ સમાજની બહુ મોટી ભૂલ છે, બહુ અને મોટી. અરેન્જ મેરેજ ના ઘણા કેસીસ તમારી પાસે આવ્યા હશે ને કે મેરેજ એક્સ્ટ્રા મટીરિયલ અફેર્સ એક્સ્ટ્રા હશે, મેરિટલ. એવા પણ તમારી પાસે કિસ્સા આવ્યા હશે અરેન્જ મેરેજ હોવા છતાં પણ હજુ અફેર્સ 5 હોય છે. દિવસ પહેલા જાય તો 5 દિવસ જ થયા કે આવ્યો તો કિસ્સો. દીકરીએ જ પોતે પ્રેમ એટલે લગ્ન કર્યા હતા. મારી વાત સાંભળો, હું કિસ્સો જણાવી દઉં કે પ્રેમ લગ્ન કર્યા હતા, એના માતા પિતા એને સ્વીકારી નહીં, એટલે 12 વર્ષ થયા. સાંભળજો, 3 દીકરી. હવે એ જ જે 3 દીકરી હતી ને, એટલે પેલો જે પુરુષ હતો એ દારૂ પીવાનો વ્યસને ચડી ગયો, કમાતો નથી, આવું થયું. છોકરી કમાય છે, બધી જ વાત સાચી છે. હવે એ જ છોકરી એ છૂટાછેડા માટે ઝંખના કરતી હતી કે ભાઈ મારે હવે આનાથી છૂટું થઈ જાવ. 12 વર્ષે 3 દીકરી. હવે અહીંયા હું તમને જે ભવિષ્યની વાત છે ને એ હું તમને જણાવું. આ જે 3 દીકરીઓ છે ને, મા વિનાની જે ઉછરે ને દીકરીઓ, એ ભવિષ્ય એનું ખરાબ જ હોય છે. માં હંમેશા દીકરી માટે જે કે ને સૂરજ જેવો પ્રકાશ આપે, એ માં જ આપે છે, બાપ ના આપી શકે. બાપ તો ગમે ત્યાં હોય. પીધેલો જે ભાઈ થયો, એની જે દીકરીઓ 3 છે, દીકરીને તમને લાગે સાર સંભાળ કરે? ન કરે, માં જ કરી શકે. હજી હવે સવાલ જે જે તમે હતો એ અરેન્જ મેરેજ નો હતો કે જે કિસ્સાઓ આવે છે આવી રીતે અફેર્સ ના, એ ફક્ત લવ મેરેજ ઓકે, માં, અરેન્જ મેરેજ માં આવતા જ નથી કોઈ કિસ્સા આવા? આવે જ છે ને, આવે જ છે. એની પેલા 6 દિવસ પહેલાનો જ કિસ્સો છે, મારી પાસે જ આવેલો કે અરેન્જ મેરેજ હતા. જ્ઞાતિ જ્ઞાતિ જ દીકરા દીકરી બંને, બરાબર. હવે જે તમે કહો છો ને, ત્યાં હું જઉં છું ફરી વાર કે છોકરો છે એ પોતે આર્થિક તકલીફમાં હતો, આર્થિક તકલીફમાં હતો, એટલે સ્વાભાવિક છે કે ત્યાં એના મા બાપની ભૂલ હતી. દીકરીને પોતાના પતિ સાથે રહેવું જ છે, પણ દીકરીના માતા પિતા એવું કહે છે કે ના, આવી કમાતો નથી, એની પાસે કાંઈ નથી, તું ઘેરવી. અહીંયા માતા પિતાની ભૂલ છે. વાત સમજો છો? દરેક કિસ્સામાં જે સંજોગો હોય અલગ અલગ હોય છે. કે શું તમે પૈસાથી જ સમાજને મૂલવો છો? નહીં. છોકરો કમાય છે, પોતાની ઘરની જવાબદારી સારી રીતે નિર્વહન કરતો હતો. આવા સમયે જે તમે કહો છો ને અરેન્જ મેરેજમાં, ત્યાં ઘણી વખત માતા પિતાનો પણ દોષ હોય છે, ઘણી વખત તો પાછું પત્નીનો, ઘણી વખત પતિનો દોષ હોય છે. એટલે જે સંજોગો જે બદલાય છે ને, એ એની ઉપર જે હંમેશા ધ્યાન કેન્દ્રિત હોવું જોઈએ. કે જે તમે કહો છો અરેન્જ મેરેજમાં આ પ્રશ્ન નથી આવતા, આવે જ છે. અને ગુજરાતમાં હાલમાં જે આપણે કહીએ દહેજ, એ બહુ અલગ વિષય થઈ ગયો. અત્યારે એને જૂજ કિસ્સામાં છોડી દઈએ, અત્યારે જૂજ કિસ્સામાં જ એની માંગણી થાય છે. અને અરેન્જ મેરેજમાં આવા કોઈ પ્રશ્ન હાલમાં જે બને છે ને, તો એવું બને છે, હું ના નથી પાડતો, સ્વીકારવું જ પડે.
જે સત્ય હકીકત છે બને છે એમાં ઘણી વખત માતા પિતાની ભૂલ હોય છે. અરેન્જ મેરેજમાં જરૂરી નથી કે દરેક વખતે સ્ત્રીની ભૂલ હોય, દરેક વખતે પુરુષની ભૂલ હોય. ઘણી વખત બંને માતા પિતાના, બંને સાસરા પિયર પક્ષની પણ ભૂલ હોય છે. ઘણી વખત છોકરાના માતા પિતાની ભૂલ હોય છે. ઘણી વખત કિસ્સા એવા પણ બને છે કે દિયરને વાંધો હોય, ઘણી વખત એવો પ્રશ્ન બને છે નણંદને વાંધો હોય છે. આ વસ્તુ સમજો છો? તો આ જે પ્રશ્નો છે ને એ વ્યક્તિની સમજ શક્તિ ઉપર આપણે છોડી દેવો જોઈએ. જે કાયદો અહીંયા લાચાર થઈ જાય છે. હમણાં રિસેન્ટલી તમને ખ્યાલ હશે સૌરભ ભારત રઘુવંશી નો કેસ આવ્યો MP, બરોબર? એમાં એક્સ્ટ્રા મેરિટલ અફેર ના કારણે જ એમની હત્યા થઈ. કેમ કે એને ત્યાં મેરેજ કરવા નહોતા છોકરીને, એ છોકરા સાથે. એ છોકરો વેલ સેટેડ, પોતાની બિઝનેસ કંપની, બરોબર, એમ છતાંય એનો અફેર લવ એ હતો એના કંપનીમાં જે કામ કરતો હતો એ, બરોબર. શરૂઆતમાં એના માતા પિતાને ખબર હોય, બરોબર, એમ છતાંય ઢાંક્યું હશે. પણ અલ્ટિમેટ એવું થયું કે મેરેજના 8 થી 10 દિવસમાં એ છોકરાએ મળી અને આ છોકરીએ મળીને એની હત્યા કરી નાખી. એટલે અલ્ટિમેટ મારો કહેવાનો મતલબ એવો છે કે જ્યારે પણ આવી રીતના દીકરી કે સમાજની કે મા બાપને ડરે લવ મેરેજ માંથી દૂર ભાગશે, અથવા તો એને એવું લાગશે કે ભાઈ મારા માતા પિતા જે છે એ આ વસ્તુમાં માનશે નહીં અને હું મેરેજ કરી લઉં, પણ એવી શક્યતાઓ છે એમાં કે ભાઈ અમુક સમય પછી એ દીકરી એ ભાઈ પાસે કે વ્યક્તિ પાસે જાય એના પતિને છોડીને. ઘણા અંશે એવી શક્યતાઓ છે, બરોબર. હવે બીજી વસ્તુ, એમાં તમે આપણે જે વાત કરી કે ભાઈ દીકરી છે ત્રણ કુળ તાળે, બરોબર. તો આમાં એવું થાય કે દીકરી 3 કુળ ઉજાડે પણ ખરી આવી કન્ડિશનમાં. વાત સાચી. હવે તમે જે કીધું ને લિવ ઇન, હવે હું લિવ ઇન ની જ વાત કરીએ. લિવ ઇન રિલેશનશિપ એને આપણે થોડોક શબ્દ કહીએ તો અંગ્રેજી વ્યવસ્થા છે. ભારત દેશમાં એ વ્યવસ્થા હતી પણ નગર વધુના નામે પ્રચલિત હતી. કોઈને ખ્યાલ ન હોય તો કહી દો, પહેલા નગર વધુ હતી. ભારત દેશમાં આ વ્યવસ્થા એક અલગ જ જગ્યાએ હતી. અને જે લિવ ઇન રિલેશનશિપ ને આપણે કહીએ ને તો એના જે કારણો હું તમને જણાવું કે લિવ ઇન રિલેશનશિપમાં બાળકનો જન્મ થાય તો એ તો સ્વાભાવિક છે કે એને કોઈ કાયદાની શું માન્યતા આપવાની, એનો પિતાને કઈ રીતે કેવું કાયદાકીય બંધારણીય જે વિષય આવે ઉભા થાય એના બાળકને માતા પિતાનું જે નામ મળવું જોઈએ એ નથી મળવાનું. એના માટે લગ્ન આવશ્યક છે. બીજો મુદ્દો કે લિવ ઇન રિલેશનશિપ થઈ, વાત સાચી, તો એવું માનવાનું કે પુરુષ સ્ત્રીને માનો કે 2-5 વર્ષ સ્ત્રીને ભોગવી લે અને પછી પુરુષ તરછોડી દે, એવું પણ ન થવું જોઈએ. લિવ ઇન રિલેશનશિપ ને ઇંગ્લેન્ડની જે વ્યવસ્થા, ભારતની જે વ્યવસ્થા છે એમાં જોવા જઈએ તો મારા લગ્ન થઈ ગયા છે, હાલનું મારું જ પોતાનું વ્યક્તિગત ઉદાહરણ આપું, બીજાનું ના થઈ ગયા. તો હું આજે કોઈ સ્ત્રીની સાથે રહેવા માંડું, મારા બાળકો, મારી પત્ની, એનું શું? એના અધિકારનું શું? પેલી સ્ત્રી અને મારા અધિકારનું બરાબર છે. માની લઈએ એક તબક્કે હું જે નવું પાત્ર પસંદ કરું છું અને હું એની સાથે રહેવા જતો રહું તો મારી જૂની પત્ની જે છે એના અધિકારનું શું? એને ક્યાં જવું છે? જવાબ તમારી પાસે. એ પણ બહુ રેરર કેસ છે, બહુ રેરર ઓફ ધ રેરર કેસ છે. અને ભારતમાં અત્યારે તો ચલણ થઈ ગયું છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો કે 497 જયારે રદ કરી દીધી પછી તો પરિણીત સ્ત્રી કે પરિણીત પુરુષને ભાગી જવું એક સામાન્ય થઈ ગયું છે મારા વાલા. ભાગી જવું પરિણીતની જ વાત કરું છું. એમાં પુરુષ, જેને આપણે બહુ ખરાબ શબ્દ કહીએ, જે આપણે કહીએ આપણે રાજા ઓલું રખાત શબ્દ વાપરે, રખાત, પરિણીત પુરુષ રાખે, એ સારું વાત નથી ભાઈ, સમાજ માટે કલંક છે. અને એ જે લિવ ઇન રિલેશનશિપમાં જન્મેલો, મારી વાત સાંભળો, લિવ ઇન રિલેશનશિપમાં જન્મેલો, ઉપર પણ જાઓ. મારો કહેવાનો મતલબ એ છે તમે પુરુષને દોષિત ગણું, હું અહીંયા પુરુષને દોષિત ગણીશ, હું અહીંયા પુરુષને દોષિત ગણું છું લિવ ઇન રિલેશનશિપમાં. હું અહીંયા પુરુષને જ દોષિત ગણું છું. મારા લગ્ન થઈ ગયા છે, મને ખબર છે મારા લગ્ન થઈ ગયા, કે મારે છોકરા છોકરીઓ છે અને હું મારા પાપા મારું તો મારી મર્યાદાનું શું? તમને કદાચ જાણીને આશ્ચર્ય થશે, લિવ ઇન રિલેશનનો કોન્સેપ્ટ છે ને આ ભારતમાં વર્ષો જૂનો છે. હું કહું તો છું નગર વધુ હતી જ ને, કહું છું. ના, ઓફિશિયલી કહું. હા, આજે પણ આદિવાસી બેલ્ટમાં આજે પણ
લિવ ઇન રિલેશનશિપ ચાલે છે. અને તમને જાણીને નવાઈ થશે, આજથી 1.5 મહિના પહેલા મે બી હું કદાચ ખોટું ના હોય તો ડાંગમાં મેચ સ્ટોરી કરેલી છે. ડાંગમાં એક વ્યક્તિએ ત્રીજા લગ્ન કર્યા અને 13 વર્ષ પછી કર્યા. ત્રીજા લગ્ન, 13 વર્ષ એની પત્ની સાથે રહ્યા, એને 2 સંતાનો, અને એ પછી એને લગ્ન કર્યા. એટલે ઘરમાં આવી 3 બહુ, એ 13 વર્ષ સાથે રહેતા હતા. આ કોન્સેપ્ટ વર્ષો થયા છે. અને આપણે નવું લાગે કે આ લિવિંગ રિલેશનશિપ શું છે. આદિવાસી બેલ્ટમાં અને જે ભારતના મૂળ નિવાસી જેને કહેવાય છે, એ તો વર્ષોથી આ પરંપરાને પેલું કરે છે. ઓકે, માની લઈએ તમે જે કીધું 3 લગ્ન હું સ્વીકારું છું. ભગવાન કૃષ્ણને 9 પત્ની હતી, ભગવાન ગણેશને 2 પત્ની છે, બરાબર, સંસ્કૃતિ છે જ, હું ના નથી પાડતો. એમ સામે દ્રૌપદીને 5 પતિ હતા. આ ભારતની સંસ્કૃતિ છે. વાત સમજો છો ને મારી, હું ક્યાં જાઉં છું, શું કહેવા માંગુ પણ નહીં, મારી વાત સાંભળો. એ ક્યારે થયું? 1956 હિન્દુ કોડ બિલ આવ્યું, તો સામે અહીંયા કાયદાની જે પરિભાષા છે, મુસ્લિમ વ્યક્તિને 4 લગ્ન કરવાની છૂટી છે, હિન્દુને કેમ નહીં? તો લગ્ન કરવા નહીં, વ્યૂ અલગ થાય એવું ના ચાલે ને. અત્યારે મુદ્દો કાયદાનો છે, કોઈના વ્યૂ થી ન ફરક પડે. અહીંયા બીજો મુદ્દો કે મારે 2 લગ્ન કરવા છે, હાલો મારો અધિકાર છે, તો સામે મારી પત્નીને પણ 2 લગ્ન કરવા હોય તો મારે છૂટ આપવી પડે. જ્યારે તમારે અધિકાર ભોગવવો છે તો તમારે ફરજ પણ નિભાવવી પડે. આ મારું સ્પષ્ટ કહેવું છે. ઓકે નરેન્દ્ર સર, તમે વાત કરી કે લિવિંગમાં લોકો રહે છે, પછી એકબીજાનો આવી રીતે કાં તો છોકરા હોય છે, શારીરિક ભોગ આચરી લીધા બાદ કે એમનો ફિઝિકલ રિલેશનશિપ માણી લીધા બાદ એ લોકો છૂટા થઈ જતા હોય છે કઈ પણ કારણોસર. તો જયારે અરેન્જ મેરેજમાં એક થોડા વર્ષો સુધી મેરેજ ચાલે છે, એમના વચ્ચે પણ ફિઝિકલ રિલેશનશિપ હોય છે, પછી ડિવોર્સ થાય છે, તો આને શું કહેશો તમે? મારા ફરીથી તો વકીલ સાહેબ સેમ જ વસ્તુ થઈ ને. પુનરાવર્તન કરો ને સવાલનું. મારે એક વકીલ સાહેબ આવ્યા હતા એટલે કે હા, તમે જે સવાલ કર્યો એને કહેતો. હા, તમે કીધું કે લિવિંગમાં જે રહે છે 2 જણા, બરાબર, હવે એ લોકોના વચ્ચે ફિઝિકલ રિલેશનશિપ હોય છે અને થોડા વર્ષો પછી કઈક કારણોસર એ લોકો છૂટા પડી જાય છે. સેમ અરેન્જ મેરેજમાં પણ થોડા વર્ષો એ લોકો રહે છે. અરેન્જ મેરેજ તો ઓફિશિયલી ચલો મેરિડ લોકો છે, અને એમના વચ્ચે પછી જયારે ફિઝિકલ રિલેશનશિપ હોય છે, પછી એ લોકોના ડિવોર્સ થાય છે, તો ઘટના તો એક જ થઈ ને બંનેમાં? અવશ્ય ઘટના એક જ થઈ છે, પણ હવે અહીંયા જે સમાજના કે જે પાત્ર છે એના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો આપણે કહીએ લગ્ન છે એ સમાજ સ્વીકારે છે. લગ્ન સમાજ સ્વીકારે છે, લિવ ઇન રિલેશનશિપ ને સ્વીકારતો નથી. કારણ કે લિવ ઇન રિલેશન માટે કરીએ તો એવું જ કહેવાય. હા, 100%, 100% હું એવું જ કહું છું. આ સામાજિક વ્યવસ્થા છે. જો તમે મારી વાત સાંભળો કે કોઈ પણ પાત્ર પોતાની પસંદગીથી રહેવા મળશે કે મજા આવે એવું કરશે તો સમાજ વ્યવસ્થા પડી ભાંગશે. જે આજે વર્તમાન સમયમાં જોઈએ છે સમાજ વ્યવસ્થા, આજે ઘણી વખત આપણે એવું જોઈએ છે કે માનો કે આ માની લઈએ શરીર સંબંધ બાંધી લીધા પછી બાળકનો જન્મ થયો અને અલગ થઈ ગયા લિવ ઇન રિલેશનશિપમાં, છોકરું આંગળિયાત હોય, આપણે આંગળિયાત શબ્દ વાપરીએ છીએ કાઠિયાવાડમાં, કે આંગળિયાત બાળક જે છે એની પરિસ્થિતિ અલગ થાય છે. એની જે પીડા, એની વ્યથા, મેરેજ પછી પણ આ જ પરિસ્થિતિ. તમે એના ઉપર કોર્ટમાં કેસ કરી શકો છો. કોર્ટના કેસ તો બહુ અલગ વિષય છે દોસ્ત. એમ નહીં, તમે લિવ ઇન રિલેશન પછી બાળક થયું છે, બરોબર, તો તમે એના ઉપર ભરણ પોષણનો કેસ કરી શકો છો લિવ ઇનમાં પણ એને ભરણ પોષણ આપશે કોણ? એનો જે જન્મદાતા વ્યક્તિ છે. હા, નહીં, લિવ ઇન રિલેશનશિપમાં તો પતિ હોતો નથી. જે પાર્ટનર છે. તમે કહી રહ્યા છો કે સમાજ માટે લગ્ન કરવા જોઈએ અને નહીં, સામાજિક વ્યવસ્થાનો ભાગરૂપ. સમાજ વ્યવસ્થા. મેં પ્રશ્ન કર્યો કે સમાજ માટે લગ્ન કરીએ છીએ, તમે કીધું હા. તો જ્યારે કોઈ વ્યક્તિ છે જે છોકરો છે કમાતો નથી, તો સમાજ કેમ પૂરું કરવા નથી આવતું એનું? આવે છે, મેં ઘણા કિસ્સા જોયા. છોકરો મારી વાત સાંભળો, છોકરામાં શારીરિક ખોડખાં પણ હોય અને નથી કમાતો એ વિષય અલગ છે. પણ હું મારે મસ્ત 50 કિલો 100 કિલો વજન ઉપાડીને જાઉં છું અને ઉપાડી શકું છું, હું કામે ન જાવ તો એ તો મારી શું કહેવાય અવળસંડાઈ કહેવાય કાઠિયાવાડી શબ્દમાં કહે તો. અને મારે કામે નથી જવું એ તો મારી ભૂલ છે. એમાં સમાજ પૂરું ન કરવા આવે. તમે આજે જે ચક્રવાત ન્યૂઝમાં બેઠા છો તો તમે જાઓ છો, કામ કરશો તો કોઈક કાંઈક આપશે, બાકી કઈ મજા આવે આપે નહીં.
આજે તો કમાવ દીકરો હોય તો જ બાપ રાખે ઘરે, નકર તો કાઢી મૂકે. એટલે કે એમાં સમાજની જવાબદારી છોકરા ઉપર ન હોય. એ તો સ્વાભાવિક છે. હા, દીકરીને પાળશે પોષશે. દીકરી ન કામે જાય તો ચાલશે, એને સમાજ ખવડાવશે. દીકરાની જવાબદારી છે આર્થિક નિર્વહન, જવાબદારી પુરુષની છે, એને જ નિભાવવી પડે, એમાં સમાજ ન આવે. હા, તો ના ના, એવું પછી એવું નથી. અત્યારે દીકરી સારું એવું કમાય છે, કમાય, સારી વાત છે, કમાવું જ કમાય જોઈએ. છે, ઘર સાચવે છે. અરે તો આ દેશમાં ભારતના ઇતિહાસ છે કે રાજ આખા ચલાવેલા છે દીકરીઓએ. તો તમે તો પછી ઘરની વાત કરો છો. તો આપણો પછી દેશ તો અત્યારે પછી રાષ્ટ્રપતિ મહિલા છે. ઈ વસ્તુ તો આખો અલગ વિષય છે. કમાણીના સાધનને એક બાજુમાં જ રાખીએ, એના બહુ લાંબો ચર્ચાનો મુદ્દો થઈ જાય. પણ અલ્ટિમેટ પરિસ્થિતિ એ છે કે આપણે દીકરી અને દીકરામાં ભેદ કરીએ છીએ. અલ્ટિમેટ આ પ્રશ્ન અહીંયા ઉભો થાય છે. અને જે એ તો લવ મેરેજ કુદરતે ની વાત છે, ઉપરથી છોડ્યો છે, એ તો ઈશ્વરે ઉપરથી નિર્ધારિત કર્યો છે. મારી વાત પણ સાંભળો, શા માટે? ઇક્વાલિટી અલગ વસ્તુ છે. ઇક્વાલિટી અલગ વસ્તુ છે. તમે ક્યાં એ જે નથી તમે ભગવાન શિવ? અરે મારી વાત સાંભળો, ઇક્વાલિટી જ છે. ભગવાન શિવનું અર્ધનારેશ્વર સ્વરૂપ જુઓ, અને પત્નીને વામાંગી કીધી છે, તમારું અડધું અંગ કીધું છે. એ કેમ હું સમાજને એ નથી કહું છું દેખાડતા ને તમે? કે અગર બંને જણની ના, છે જ સંમતિથી લગ્ન થઈ ભારતમાં. રહ્યા છે, બંને જણની સંમતિથી લગ્ન થઈ રહ્યા છે, તો જે કીધું કે પુરુષને કમાવાનું એક મોટી સૌથી જવાબદારી હોય છે, એટ ધ સેમ ટાઈમ દીકરીની પણ કે સ્ત્રીની પણ સામે એટલી જ જવાબદારી હોય છે કમાવાની. અને જો બંને જણા અગર સાથે સારું કમાઈ રહ્યા છે, બંને ખુશ છે સાથે, અગર કહી શકે ફાઇનાન્શિયલી અગર એકબીજાને સપોર્ટ કરી શકે એવા છે, તો પછી એમાં શું વાંધો છે? ના, હું કહું જ છું, વાંધો જ નથી. આજે મારી ઘરવાળી છે, અર્બનમાં નોકરી કરે છે, મારી જ પત્ની છૂટી છે. પણ હા, હું તમને કહી દઉં સ્પષ્ટપણે છે, એ પોતે મને મંદિરે લઈને જાય છે. મર્યાદા નામની એક વસ્તુ હોય છે. મર્યાદામાં દરેક વ્યક્તિને રહેવું પડે. મારે પણ રહેવું પડે, એને પણ રહેવું પડે. આજે હું તમને સ્પષ્ટ શબ્દોમાં કહું કે મારી પત્ની એના અર્બનના કામે ક્યારેક જતી હોય, ઘણા પુરુષો નોકરી કરે, બાઇક પાછળ બેઠી હોય તો હું સવાલ ન કરું. મારી પાછળ કોઈ વકીલ બેઠી હોય, મારી પત્ની નથી કહેતી. રાત્રે મારે ઘણા વકીલ, સ્ત્રી મિત્ર વકીલ હોય, એના ફોન આવે જ છે કે આ તો કેસમાં એ આવું છે, વખત શું કરવું. પછી અમે ફોન સમાજ કર પણ સવાલ નથી એ કરતો. ના, સમાજ મને શા માટે સવાલ કરે? મને મારી પત્નીને મારી પર ભરોસો છે, મને મારી પત્ની ઉપર. એક્ઝેક્ટલી વસ્તુ આ જ છે કે આપણે ઘરની વસ્તુ સમજવાની વાત છે. ના, હું સ્વીકારું છું એટલે હું તમને કહું છું. સમાજ, અને એનો મતલબ એવો નથી કે મારે મારી મર્યાદાનું ઉલ્લંઘન કરી દેવું. આ સમજો છો? મર્યાદાનું પણ ઉલ્લંઘન એ ન થવું જોઈએ. મેં અગાઉ કીધું, સ્વતંત્રતા સ્વચ્છંદતામાં ન પરિણમવી જોઈએ. બસ આટલું જ મુદ્દો છે. કે ભાઈ હું અત્યારે એમ કહું કે ભાઈ તારે નોકરી નહીં કરવાની, હવે સ્વાભાવિક છે, ભગવાનની દયા છે, મારે કઈ પગાર લાવે જરૂર નથી. પણ એ પોતાની રીતે રહી શકશે, એ સારી જગ્યાએ રહી શકે એવું નથી. એની આપણે કીધું ભાઈ તારે એની ઈચ્છા, એને કીધું તમે કયો તો નહીં, અને મારી ઈચ્છા, મેં કીધું તારી ઈચ્છા. એવું કે છે હું નોકરી કરું ને, મેં કીધું તારી ઈચ્છા. તો આ જે સમજણ છે, હૃદયના ભાવ જે જન્મે ને, એ હોવા જોઈએ. તમે જે કીધું દીકરી, આજે મેં એવા કિસ્સા જોયા છે કે દીકરી પોતે કમાય છે અને પછી બાપને એવું કહે છે કે મેં કમાયેલું હતું. ન હોવું જોઈએ. તો બાપે તને જન્મ આપ્યો હતો. બાપનું ઋણ ને માતા પિતાનું ઋણ ક્યારેય ન પૂરું કરી શકે. સામે દીકરો પણ એવો કપાતર જન્મે છે કે મેં તમને કમાઈને આટલું દીધું, તમે મને આપો. અત્યારની જે પેઢી છે ને, હું હંમેશા શબ્દ એક વાપરું છું, ભણેલા ભોટ. એ પોતે ભણી જાય છે એટલે એવું માને છે કે નહીં આમ થવું જોઈએ, આમ થવું જોઈએ. ભણેલા છે ત્યાં સંસ્કાર જતા રહ્યા છે. આજની તારીખે આપણા માતા પિતા અભણ હતા, પરિવાર ભેગો હતો. આજે આપણે ભણી ગયા છીએ, પરિવાર નોખો થઈ ગયો છે. આ સૌથી મહત્વનું કારણ છે સમાજનું, કે પરિવાર સંયુક્ત નથી, એટલે આ તમારે મારે આ ડિબેટો કરવી પડે છે. પણ એકચ્યુઅલમાં એવું પરિસ્થિતિ પ્રમાણે ચાલવું પણ પડશે આપણે. ચાલવું જ પડે, મજબૂરી છે, એટલે તો કાયદાની વાત આવે છે. બરોબર. એટલે જે પેલું માનસિકતા જે પ્રકારની છે ને અત્યારે, એ પ્રમાણે આપણે ચાલતું રહેવું પડશે. અને જે વસ્તુ ચાલે છે એમાં થોડા ઘણા સુધારા થાય તો એમાં કઈ વાંધો નથી. અમુક લેવલે આપણે ચાલીએ તો એમાં થોડા ઘણા, હંમેશા પ્રકૃતિનો નિયમ રહ્યો છે પરિવર્તનશીલ. તમે એકને એક વસ્તુ જળ બુદ્ધિને જેમ કે ભાઈ પેલું લઈને આપણે ફરતા રહીએ, બરોબર, તો એ વસ્તુ ક્યારેય ગ્રાહ્ય છે જ નહીં. તમે પાછળ રહી જાઓ. અને ક્યાંક ને ક્યાંક 100% એમાં પર્યાવરણ જ આપણે પાછળ રાખી દઈએ. હું તમારી વાતમાં સહમત છું. પ્રકૃતિના જે નિયમો છે એને ક્યારેય આપણે ચેલેન્જ ન કરી શકીએ. ઉદાહરણ તરીકે આપણા જે ઋષિ મુનિઓ હતા, બધાના લગ્ન થયેલા હતા.
આજે આપણે એવું કહીએ છીએ કે ઋષિ મુનિઓ સાધુ સંત થઈ જાય ને લગ્ન ન કરવા જોઈએ. શા માટે? તમે સંસારમાં રહીને ભજન કરી શકો છો. નરસિંહ મહેતા, આજે તમે પ્રકૃતિના જે આવેગની વાત કરી ને એની વાત કરું છું કે પ્રકૃતિના આવેગ દબાવી રાખવા ના. આપણે ભારત દેશમાં જો કાયદો જોવા જઈએ તો 16 વર્ષે આપણે કેવું કહેતા 16 વર્ષની કન્યા, એક ગુજરાતીમાં અમારા આવતું ભણતા, તમે ભણ્યા છો, 16 વર્ષની ચારણ કન્યા જે કાવ્ય આવતું, બરાબર, 16 વર્ષની ઉંમરે સ્વયંવર થતો, 16 વર્ષની ઉંમરે સ્વયંવર થતો હતો. આજે તો કાયદો એવું કહે છે 18 વર્ષે લગ્ન કરવા. હમણાં જે હા, હું એક વાતમાં સહમત છું. ભગવાનની વાત કરી છે તો જે રીતે કહું કે જ્યારે ભોળાનાથ અને સતી હતા કે જ્યારે તેમને પ્રસ્તાવ મૂક્યો હતો ઘરમાં કે એમને શિવ જોડે વિવાહ કરવા છે, તો એમના જે માતા પિતા હતા એમને બિલકુલ એમને ના પાડી દીધી હતી, વિરોધ કર્યો હતો. અને જ્યારે ભોળાનાથનો વિરોધ કર્યો જેને એમના પિતાએ સતીના, તો એ પોતે જે હવનમાં જે છે એ પડી જાય છે. ના, એમાં તમે ખોટા છો. ના 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 ના, એ વિરોધ નતો. ના ના, એમાં તમે ખોટા છો. એનું અધૂરી માહિતી છે, માફ કરજો, તમને જણાવી દઉં. એ જયારે હિમાલય રાજા દક્ષ કહીએ, પાર્વતીજીના પતિ, એને હવનનું આયોજન કરેલું હતું, યજ્ઞનું આયોજન કરેલું હતું. અને એમાં શિવને અપમાનિત કરવાના ઈરાદાથી આમંત્રણ નહોતું આપ્યું. ત્યારે માતા સતી હવન કુંડમાં હોમાઈ જાય છે. અને પછી આ 52 શક્તિપીઠની જે એટલે શાસ્ત્રનું જે અલ્ટિમેટ લગ્ન તો ક્યાં ને એના પરિવારની સંમતિથી લગ્ન થયા. પણ જે માતા સતીના પિતા છે એને સ્વીકાર્ય નતા જ. એ મગજમાં ઝેર ભરાયેલું જ હતું. વાત સમજો છો? હું અહીંયા તમને કહું છું. એટલે તો સામે અહીંયા મુદ્દો પ્રેમ, સમર્પણ, બલિદાનનો આવે છે. અહીંયા જે છે ને, આપણે કહીએ છીએ કે હંમેશા બે હૃદયના ભાવ જોડાયેલા હોવા જોઈએ. તો અણુ તો જ મળે જ્યારે તમારા પરમાણુ મળતા હોય. સ્વામી સચ્ચિદાનંદે કીધું કે તમારે કોઈ પણ વ્યક્તિ સાથે આકર્ષણ ત્યારે જ થાય જ્યારે તમારે શરીરના પરમાણુ મળતા હોય. એ ઈશ્વરે રચના કરેલી જ છે. આપણે કેવું અપાકર્ષણ ને આકર્ષણ લોહી ચુંબકનું એ હોય જ છે. સજાતીય અને વિજાતીય આકર્ષણ છે જ, નથી એવું નથી. ભારતીય સંસ્કૃતિમાં જે ઋષિ વાત્સ્યાને લખેલું છે કામસૂત્ર, સ્વીકારેલું છે. અજંટા ઇલોરાની ગુફા સ્વીકારેલું છે. પણ બસ તમને જે રસ્તો છે એ કેતા આવડવો જોઈએ, બસ એટલો જ મુદ્દો છે. ભારતીય સંસ્કૃતિ તો બહુ વિશાળ છે, બહુ સંસ્કૃતિ વિશાળ છે ભારતની. અલ્ટિમેટ એટલું કહીશ છેલ્લે કે જે વસ્તુ તમે જે કીધું કે ભાઈ પ્રેમ લગ્નમાં સામેનું પાત્ર જોવું પડે, 100% છોકરીનું પણ જોવું પડે, છોકરાનું પણ જોવું પડે, બરોબર. પણ એનો મતલબ એવો નથી કે ધર્મ, જાતિ, ઊંચ નીચ, પ્રાંત, ભાષા, બરોબર, એના ભેદભાવો કરી અને છોકરીને કે અથવા તો છોકરાને લગ્નની ના પાડવામાં આવે, બરોબર. કમાતો નથી તો એ કમાશે ત્યારે લગ્ન કરીશું. વેલ સેટેડ છે તો એની જાતિ, ધર્મ, કોઈ ભેદભાવ ન જોવામાં આવે. એમાં કોઈને મા બાપને વાંધો ન હોય. એનું કારણ છે કે દીકરી વેલ સેટેડ છે, દીકરીને સારું લાગે છે, ત્યાં રહેવાનું એને પોસાય એમ છે, અમે જે રીતના રાખી છે એનાથી સવાઈ રાખશે, તો આમાં કોઈને વાંધો ન હોવો જોઈએ. ના, રાખશે એનાથી સવાઈ તો હું એક તબક્કે ક્યારેય સ્વીકારું નહીં. પતિ ક્યારેય પિતાથી દીકરીને સવાઈ ન રાખી શકે. એ વસ્તુ 0-0 છે. કારણ કે માનતા નહીં છે જ, માનતા નહીં છે જ. આપણે ઉભા હું તમને ક્લિયર કટ કહી દઉં. આજે જે કુદરતી પ્રક્રિયા છે, આવેગ છે, આપણે મારી પત્ની બીમાર પડી હોય કે ઉદાહરણ તરીકે એના મળમૂત્ર છે ખાટલામાં જતા હોય તો એ આપણે સાફ ન કરીએ, બાપ કરે, માં કરે. આપણે એવું કેવું આપણે કરે. આજની તારીખે મારા વાલા દીકરી અને માને બોલાવે છે, પતિ નથી જાતો, પતિ માય કાંગલો થઈ જાય છે. મૂર્ખ છે, કરવું જ જોઈએ. હું એમ જ કહું છું. લગ્ન કરતી વખતે બંને જણાનું સેમ ઇક્વલ હોવું જોઈએ કે હું તારી રક્ષા કરીશ, સામે એ પણ કહે છે કે હું તારા બધા રિસ્પોન્સિબિલિટી લઈશ. એ વખત પતિ કેમ નથી કરતો? તો પછી જવાબદારીથી ભાગવાની તો વાત કરું છું. હું ત્યાં પુરુષને તો દોષિત ગણું છું. હું અહીંયા પુરુષને જ દોષ આપું. તો પછી તમે પોતાને પણ ગણો, બધા એવા જ હશે, બધા પતિ ભાગી જ જતા હશે એની જવાબદારી. એકાદા બે કિસ્સા પોતાની જવાબદારી નિર્વહન કરતા હોય છે, બાકી બધા ભાગી જાય. એમાં મને ખુલ્લું બોલવામાં કઈ વાંધો નથી. અરેન્જ મેરેજમાં પણ ભાગી જતા હશે, રાઈટ? અરે અરેન્જમાં ભાગી જાય એટલે લવમાં ભાગી જાય.
બાકી મારી વાત સાંભળો, સ્ત્રી જેટલી જવાબદારી નિર્વહન કરશે ને એટલું પુરુષ નહીં કરે. પુરુષ માઇક આંગલો જ હોય છે આવી બાબતોમાં, સેવાની બાબત એ સ્વીકારવું જ પડે. આજે દીકરી પોતાના બાપના પગ દાબશે, માના પગ દાબશે. છોકરો 15-16 વર્ષ થાય ને તો બાપના માના પગ નહીં જ દાબતો. તમને થોડુંક એવું બોલતા માં કેતા બાપ કેતા શીખવાડે બાપ, અને પછી તમે 18-20 વર્ષના થઈ જાઓ અને પછી તમે એમ કહો કે બાપા તમને ખબર ન પડે, આ મારો અધિકાર છે, તો એ મા બાપ ઉપર શું વેદના આવી છે બેન? મારી વાત સમજો. હું તમને છેલ્લી વાત કહીશ, હવે હું વિરામ લઈશ, મારે એક મીટિંગ છે. હા, એટલો મા બાપની સાર સંભાળ રાખે છે, સૌથી વધારે પેટમાં એને બરે છે માતા પિતાનું દીકરા કરતા પણ, બરોબર? તો પણ કેમ દીકરા જેવું એને રાખવામાં નથી આવતું? કેમ એની ભાવનાઓ પૂછવામાં નથી આવતી? અને જો કોણ કે છે? અરે હું તમને હમણાં એનો જવાબ આપું. અને કેવી રીતે, શા માટે દીકરી એટલી હિંમત નથી દાખવી શકતી કે એના માતા પિતાને એના લવ મેરેજ ની વાત કરી શકે? બરોબર. કોણ કે છે એની વાત હમણાં, હા, હું કોણ કે છે એ તમે હમણાં કીધું હતું, તમે જ કીધું હતું કોણ કે છે. હું તમને કહું છું દીકરીની સંભાળ નથી રાખતા, એ બાબતે હું કહું છું. બરોબર. હા, મતલબ એમ નથી કેતા દીકરીની સંભાળની વાત નથી, દીકરી શું વિચારે છે, કેવી રીતના વિચારે છે, એના માઇન્ડસેટ કેવો છે, અને એ શું ધારે છે, શું કરવા માંગે છે, એ નથી કરતા. બરોબર. હું છેલ્લું ઉદાહરણ આપું તમને. વન સાઇડેડ ન થવું જોઈએ કે ભાઈ દીકરીને આવું કરવું, દીકરીને ના, દીકરીને તો ઠીક છે, એની પહેલા એના માતા પિતા ને એની પહેલા સમાજે સુધરવાની જરૂર છે. હું સ્વીકારું છું તમારી વાત, સ્વીકારું છું. હવે સુરતનો છેલ્લો કિસ્સો હતો કતારગામનો, શિક્ષિકા આત્મહત્યા કેસ. દીકરીને FSL રિપોર્ટમાં એવું દીકરીએ 2 વખત ગર્ભપાત કરાયો હતો. છેલ્લે જીવ કોનો ગયો? દીકરીનો કે દીકરાનો? દીકરીનો. એ જ મુદ્દો છે ને મારા વાલા, અહીંયા એ જ મુદ્દો છે. દીકરીને સારી વાત સમજાવી મુગ્ધાવસ્થા દરમિયાન કે બેટા સારું નથી. 16 થી 18 વર્ષ કે 14 થી 18 વર્ષ છે ને, દીકરી નાની હોય ને એ વિજાતીય આકર્ષણમાં જાય જ છે. મેં તો બેન 12 વર્ષની દીકરીનો ગર્ભપાત જોયેલો છે. 12 વર્ષની દીકરીનો ગર્ભપાત. આ ન કહેવાય સમાજમાં, નામ ન દઈ શકું, મેં પોતે જોયેલો છે. કાયદો તો ના પાડે છે ગર્ભપાત ન કરવો, તો હું 12 વર્ષની દીકરીને દીકરાને જન્મ આપવો? ન જ આપી શકે. હમણાં એક 16 વર્ષની દીકરીનો ગર્ભપાત જોઈએ. વસ્તુ સમજો છો? આ છેલ્લા 4 દિવસ પહેલાની જ વાત, 16 વર્ષની દીકરીને ગર્ભપાત કરાવવો પડ્યો. આ જે વસ્તુઓ, જે પીડાઓ છે ને, એક વખત દીકરી ગર્ભપાત કરે પછી ભવિષ્યમાં માં નથી બની શકતી. આજે લિવ ઇન રિલેશનશિપ સારું રૂપકડું નામ આપી દીધું અંગ્રેજી વ્યવસ્થામાં. લિવ ઇન રિલેશનશિપમાં કેટલા ગર્ભપાત થતા હશે? મારી વાત સાંભળો, થાય જ છે. વસ્તુ એ છે કે કમ્યુનિકેશન, તમે કીધું કમ્યુનિકેશન ગેપ જે અહીંયા આવી જાય છે. 100% કમ્યુનિકેશન ગેપ જે છે એ છે. હું સ્વીકારું છું કમ્યુનિકેશન ગેપ છે. દીકરા સમાન દીકરીને ગણીને એની સાથે વાત નથી કરતા, એટલા ઓપન અપ નથી થતા, એના જ કારણે થઈને આ બધી વસ્તુઓ થતી હોય છે. હું વારંવાર કહેતો હોઉં છું, પાંડુરંગ શાસ્ત્રી થઈ ગયા સ્વાધ્યાય પરિવારમાં, યોગેશ્વર. આપણે યોગેશ્વર નું કહીએ છીએ, કૃષ્ણ વંદે જગત ગુરુ નું જે સૂત્ર આપ્યું પાંડુરંગ દાદાએ, એને એવું કીધું તો તમારે ઘર સભા કરવી જોઈએ. પાંડુરંગ દાદા હંમેશા કહેતા ઘર સભા કરો રોજે રોજ. એ શું હતું? તમારા પરિવારમાં ચર્ચા કરવાની, આખા દિવસમાં શું બન્યું એની ચર્ચા કરવાની. જે વ્યક્તિ છુપાવે એને પરિણામ ભોગવવાનું. દાદા ભગવાન કહી ગયા ભોગવે એની ભૂલ. જે વ્યક્તિ સાથે અઘટિત ઘટના ઘટે એની જ ભૂલ હોય, તો દાદા ભગવાને કહી દીધું. એટલે આપણે મુદ્દો એ છે કે મા બાપ જાણકાર નથી એટલે સંતાનને કહી નથી શકતા. તમે જે કહો છો ઘર સભા થવી જ જોઈએ. અધ્યાત્મ કઈ ભગવાન મેળવવાનું સાધન નથી. તમે 4 વેદ વાંચજો, એમાં જીવન કેમ જીવવું જ લખેલું છે. ચાણક્યને વાંચો, જીવન કેમ જીવવું લખેલું છે. ગીતા વાંચો, જીવન કેમ જીવવું લખેલું છે. જીવન જીવવાના રસ્તા જ અધ્યાત્મ છે. તમારે કયા સમય કેવો નિર્ણય લેવો, તમારે કેમ જીવવું, કેમ રહેણી કેણી કરવી, એનું જ નામ અધ્યાત્મ છે. કે મેં તિલક કર્યું, મને કે ભોળોનાથ મળે નહીં જ જવાનું. ભોળાનાથે લગ્ન કર્યા, એને 2 સંતાન છે. લગ્ન વ્યવસ્થા અનિવાર્ય છે સમાજમાં. અધ્યાત્મ જરૂરી છે. અધ્યાત્મથી સંસ્કારનું સિંચન થશે. બાકી ભગવાન કઈ ઉપરથી કઈ આવીને કોઈ મળી નથી જતો.
આ ખાલી જીવન જીવવાની વ્યવસ્થા છે, જીવન જીવવાની પદ્ધતિ છે. એટલા માટે હું કહું છું સંસ્કાર સિંચન જરૂરી છે. તમે જે કીધું કે ભાઈ કેમ દીકરી જ સંસ્કૃતિનું આધાર કેન્દ્ર છે. બાકી તમે મંદિરે જાઓ ક્યારેક જોજો, ભોળાનાથનું જે શિવલિંગ છે ને એની ઉપર પાર્વતીજીને બેસાડેલા છે, આદ્ય શક્તિને. એક તબક્કે ઉપર છે. હવન તમે યજ્ઞમાં બેસશો ત્યારે તમને એવું કહે છે ત્રિદેવને જે શક્તિ આપનાર છે એ શક્તિ છે, જગદંબા છે. એ જ ભોળાનાથના મંદિરમાં ઉર્જાનું- સ્ત્રીઓને જવાની મનાઈ છે. કોણે કીધું? અરે ઘણા બધા કોણે તમને કીધું? બતાવું. અરે અરે ઘણા આવો, બધા આવો. બતાવું. હજી તમને કહી દઉં, એ મૂર્ખ છે જે સ્ત્રીને, બાકી પાર્વતીજીએ ભોળાનાથની જ પૂજા કરી હતી, શિવલિંગની સ્થાપના કરી. પ્રશ્ન એ એ જ મૂર્ખ છે, જે પ્રશ્ન પોતાનો ધંધો ચલાવવા કરતા હશે એ વસ્તુ અલગ છે. બાકી મને કઈ રોકવામાં પરંતુ નથી આવ્યો. સંસ્કારનું સિંચન તો ફક્ત દીકરીઓમાં નહીં, દીકરાઓમાં પણ થવું જોઈએ. બંને અગર બંને ઇક્વાલિટી જગ્યાએ દરેક જવું જગ્યાએ છે, તેમાં પણ હોવી જ જોઈએ. બંને જગ્યાએ સારું, થવું જોઈએ ને સંસ્કારનું. હા,